ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હું રોહિત સોંદરવા ફરી આ નવા સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ફાઇનલી તો કે જે પીએસઆઈ છે એનું તો કે પેપર 1 જે પૂરું થઈ ગયું છે. પેપર 1 માં આપણે જાણીએ છીએ કે અહીંયા એમસીક્યુ અને મેથ્સ રીઝનિંગ છે. મારી સાથે તો કે સાહેબ હું ગોસાઈ પ્રકાશ આજે તમને સોલ્યુશન તરફ આગળ લઈ જશું અમે બંને. હવે જો સાહેબ પેપર પૂરું થઈ ગયું છે. પેપર 1 છે ભાઈ ક્યાંય ને ક્યાંય એના પણ માર્ક અગત્યના જ છે. સાથે સાથે પેપર 2 છે સાહેબ ડિસાઇડિંગ ફેક્ટર છે જ. હા, ખૂબ જ. પણ અહીંયા તો કે અહીંયા જે પેપર 1 છે એનું લેવલ તમે જોવો તો કે ભાઈ આ વખતે પેપર સેટર એટલે કે આ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે સાહેબ એમણે તો કે સાચા અર્થમાં ભાઈ પેપર જે કાઢ્યું છે એમ પેપરનું લેવલ રાખ્યું છે. ક્યાંય ને ક્યાંય ગણિત રીઝનિંગ છે પણ સારા લેવલનું છે. અહીંયા તો કે અહીંયા તમારું તમે જીકે જોવો, અહીંયા તમે કરંટ અફેર જોવો સાહેબ, સારામાં સારું પેપર કહેવાય આને. મેરિટ ઉપર એ સારામાં સારી અસર થશે. પણ સાથે તો કે હવે આમાં આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ કેમ કે હજી મેન ડિસાઇડિંગ ફેક્ટર જે પેપર 2 છે ડિસ્ક્રિપ્ટિવ સાહેબ એમાં 40% માર્ક લાવવામાં ધાંધિયા થઈ ગયા હતા ગઈ વખતે. તો એની ઉપર ડિપેન્ડ છે. પણ અહીંયા ઓલ ઓવર કહેવાય કે ભાઈ પીએસઆઈ લેવલનું પેપર કહેવાય સાહેબ આને. પેપર સારામાં સારું હા કોઈ પણ કઈ કે પર કહેવાય ને ચેપ્ટર વાઇઝ ગણિતમાં જો તમે રીઝનિંગમાં જો તો ભારણ સારામાં સારું આપ્યું છે. તમે જો તો કે ભાઈ બેઠક વ્યવસ્થા સાથે સાથે પઝલ સાથે સાથે સિલોગ તમે એની સાથે વર્ગીકરણ શ્રેણીને ધ્યાનમાં લો કે તમે તો કે ભાઈ પર્યાપ્તતા જો માહિતીની પર્યાપ્તતા સર આવી જ રીતે ગણિતમાં દરેક ટોપિક આવરી લીધા, સામાન્ય નહીં. પેલા સામાન્ય ટોપિક લેતા વર્ગ ને ઘન ને, પણ આ વખતે પૃષ્ઠફળ ઘનફળ એમાં ડીપમાં લઈ જેને દરેક સૂત્ર દરેક ટોપિક બહુ શાંતિથી અને એકમને તમારે ફેરવવાનો હિસાબ એવો પ્રશ્ન છે અહીંયા. એટલે ભાઈ લેવલ વાળું ક્વેશ્ચન પેપર છે. તો અહીંયા આપણે મેથ્સ અને રીઝનિંગ જેના 100 ક્વેશ્ચન હતા એનું આપણે તો કે પદ્ધતિસરનું ક્યાંય ને ક્યાંય આપણે લાઈવ જે સોલ્યુશન કરીએ એમાં તો કે એમાં આપણે જો બ્રીફલી સોલ્યુશન કરાવીએ તો સાથે સાથે આપણે કહેવાય ને કે 200 માર્ક આપણે જીકે ના વિષયો લઈએ છીએ આપણે એનું સોલ્યુશન કરાવીએ તો સેશન ક્યાંય ને ક્યાંય લાંબુ થઈ જાય, બોરિંગ થઈ જાય. ને જે વસ્તુ તો કે આપણે સ્પીડલી જે વસ્તુ આપી હોય એ આપી ના શકીએ. તો એના માટે તો કે એના માટે આપણે ગણિત રીઝનિંગનું અલગથી આપણે આ સોલ્યુશન છે લાવ્યા છે. જેથી તો કે ભાઈ આવનારા સમયમાં જે પરીક્ષાઓ છે જેમાં ખાસ કરીને કોન્સ્ટેબલની પરીક્ષા છે તો એ લોકોને હિસાબ આ ઉપયોગી થાય. એના માટે તો કે આ એકદમ કહેવાય ને કે પેલું રામબાણ જેવું છે કે ભાઈ એમના માટે ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ આપણે તો કે ભાઈ 1 બાય 1 બધા ક્વેશ્ચન છે તો કે સર આપણે પ્રકાશ સર છે મેથ્સના ફેકલ્ટી છે. એમની પાસે તો કે ભાઈ ઘણા વર્ષોનો અનુભવ છે. ક્યાંય ને ક્યાંય ભૂમિતિ, ત્રિકોણમિતિ અને જે સ્ટાન્ડર્ડની બુકો છે જીસીઆરટી લો, એનસીઆરટી તો એમાં એમનો સારામાં સારો અનુભવ છે. તો આપણે અહીંયા મેથ્સ અને રીઝનિંગનું સાથે મળીને હું ને સાહેબ તો છે સાથે સાથે તમારામાંથી પણ આપણે બધાને સાથે મળીને સોલ્યુશન કરવાનું છે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ કહેવાય કે માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે ઓનલાઈનમાં આવતા હોય તો ત્યાં ઉતાવળમાં આપણે કઈ ભૂલો થતી હોય આવી વસ્તુ બને આપણે સ્વીકારીએ છીએ. અને અહીંયા કઈ વસ્તુ થાય પણ તોય તો કે ભાઈ આપણે સાથ સહકાર સાથે મળી અને તમારે તો કે તમારે ગવર્મેન્ટ એક્ઝામને પાર કરવાની છે. ને અમારું તો કે મેન મોટિવ એ છે કે ભાઈ તમારી પાસે મલ્ટિપલ કન્ટેન્ટ ને મલ્ટિપલ વસ્તુ લાવી. તો આપણે શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચન ઉપર આવી જઈએ સાહેબ. રીઝનિંગ નો ક્વેશ્ચન છે. હવે આ એવો છે કોડિંગ ડીકોડિંગ જેવો થાય. સાંકેતિક ભાષા એટલે કોડિંગ ડીકોડિંગ થઈ ગયું. સિમ્બોલ છે ને તો કે એને આવી રીતના કોડ કર્યો છે તમારે તો કે તમારે એ જ ભાષામાં નંબરનો જે કોડિંગ છે નંબરનો જે કોડિંગ છે એ તમારે લેવાનું છે. હવે અહીંયા વાત કરીએ તો કે ભાઈ લોજિક શું છે. તો આને તો કે તમે જો ડાયરેક્ટ તમારી પાસે એવું હોય શોર્ટકટમાં તમે ડાયરેક્ટ એ કરી શકો તો બેસ્ટ છે. ન કરો તો કે તો તમારે અહીંયા ડાયરેક્ટ જો આમાં થઈ શકે. હવે તમે ઘણા આમાં લખી નહીં કરી શકે કે ભાઈ આ સિમ્બોલ છે એની નીચે તો કે એની નીચે તમે આવી રીતના લખો NZTMPC આવી રીતના લખો પછી તમે ડીકોડ કરો આમ નીચે રાખીને ફાવતું હોય અમુક તોય ચાલે. આપણે તો કે આપણે અહીંયા ડાયરેક્ટ કરીએ. હવે જો અહીંયા તો કે S પછી તમે જો S પછી T છે. જો અહીંયા Y પછી તો કે Y પછી અહીંયા Z છે. અહીંયા એમ પછી તો કે એમ પછી એન છે. એટલે કે આ લોજિક છે. પછી તો સેમ આપણે 3 અક્ષરમાં ખાલી જોઈને જોઈએ પછી આપણે આગળ નથી જવું. એની એમ માં આપણે ટ્રાય કરીએ. હવે એસ પછી ટી છે તો એન પછી તો કે એન પછી ઓ આવે તો ઓ અહીંયા ત્રીજો અક્ષર આવશે. ઓ ત્રીજો અક્ષર આવે તો અહીંયા ઓ ત્રીજો અક્ષર નથી, અહીંયા ઓ ત્રીજો અક્ષર નથી, અહીંયા પણ ઓ ત્રીજો અક્ષર નથી, ઓ અહીંયા જ છે. સીધો તમારો ડી જવાબ આવશે. બસ તો આ લોજિક થી તમારે જવાબ આપવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન આ તમારી છે આલ્ફા ન્યુમરિક. આલ્ફા ન્યુમરિક એટલે કે એનો મતલબ એ થયો કે સંખ્યા હોય અને નંબર એ સાથે તમારા કોડેડ થયેલા હોય. આ સિરીઝ જ છે આલ્ફા ન્યુમરિક સિરીઝ છે જેમાં તમને તો કે તમને મૂળાક્ષર હોય દેખાય સંખ્યા હોય મળે. પેલા નંબર ઉપર જ જવાનું. આમાં 3 થી 6 જઈએ. 3 ને 3 6, 6 ને 5 11 એટલે કે પહેલામાં 3 નો ડિફરન્ટ છે સાહેબ. બીજામાં તો કે બીજામાં 5 નો ડિફરન્ટ છે. પછી તફાવત જો તમે તો કે 7 નો ડિફરન્ટ છે. 3 ને 2 5, 5 ને 2 7 તો એનો મતલબ 9 આવશે. 9 તમે 18 માં પ્લસ કરો એટલે તમારા 27 આવે. 27 અહીંયા નથી. આ ઓપ્શન આપણે હોલ્ડ ઉપર રાખશું હમણાં. આ બે માંથી હવે તો હવે બે ઓપ્શન મળ્યા તો શું કરવાનું. તો હવે આપણે તો કે મૂળાક્ષર ઉપર જવાનું. K થી L તો K થી L એટલે +1,
એલ પછી એમ એન એટલે કે +2, એન પછી ઓ પી ક્યુ એટલે કે એનો મતલબ +3, પછી ક્યુ પછી તો કે આર ને ખાઈ જાઓ, એસ ને ખાઈ જાઓ, ટી ને ખાઈ જાઓ એટલે એનો મતલબ યુ એટલે +4, +4 એટલે યુ એટલે તો કે યુ અહીંયા છે. હજી પણ તો કે અહીંયા ઉપરોક્ત પૈકી કોઈ ઓપ્શન નથી એટલે આપણે ચેક કરી લેવાય. અહીંયા જો સી ડી ઈ એફ તો સી પેલા કયો આવે તો કે બી એટલે એનો મતલબ જવાબ ત્યાંથી પણ ડાયરેક્ટ આપણે જો છેલ્લું પેલા જોયું હોય તો ત્યાંથી પણ થઈ શકતું હતું. એના પછી છે બ્લડ રિલેશન, લોહીના સંબંધનો પ્રશ્ન. હવે અહીંયા જો પી ક્યુ નો ભાઈ છે તો અહીંયા તો કે આ પી છે એને આપણે ક્યુ નો ભાઈ બનાવીએ, ભાઈ છે એટલે પ્લસ રાખીએ આપણે. એક્સ એ પી ની માતા છે, હવે આ પી ની માતા તો કે પી ની માતા એક્સ, હવે એક્સ પી ની માતા હોય તો ક્યુ ની પણ માતા હોય. વાય એ એક્સ ના પિતા છે, હવે વાય જે છે પાછા તો કે એ એક્સ ના પિતા છે તો આ એક્સ ના પિતા વાય એને ઉપર મૂકી દીધા આપણે. ઝેડ એ ક્યુ નો પુત્ર છે, ઝેડ જે છે એ ક્યુ નો પુત્ર છે તો આ ક્યુ નો પુત્ર ઝેડ આ થયું, પણ ઝેડ નું કઈ તમને કઈ પણ આપ્યું નથી, પુરુષ કે સ્ત્રી છે. ઝેડ એ ક્યુ નો, ઝેડ નો પી સાથે કયો સંબંધ થાય એટલે કે એનો મતલબ પી ને ઝેડ શું થાય, આનો મતલબ શું થયો પી છે એને ઝેડ શું થાય તો પી ને ઝેડ શું થાય. હવે પી ને ઝેડ હવે જો માની લો તમે તો કે આ પી ની બેન હોય તો આ બેન નો છોકરો થાય. હા ઠીક છે, ઝેડ અહીંયા શું ક્યુ નો પુત્ર એટલે પ્લસ છે સોરી. હવે જો પી ની આ ક્યુ બેન હોય તો એનો મતલબ તો કે પી ને શું થાય તો કે ભાઈ આ બેન નો છોકરો થાય એટલે એનો મતલબ તો આના મામા થાય, મામા ક્યાંય નથી, બેન નો છોકરો ક્યાંય નથી એટલે કે ભાણેજ. જો ભાઈ હોય તો ભત્રીજો થાય તો ભત્રીજો ક્યાંય નથી એટલે એનો મતલબ ઉપરોક્ત પૈકી એક કોઈ. ઠીક છે, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. હવે આવ્યું સિલોગ. સિલોગિઝમ એટલે તો કે ભાઈ એકદમ રોકડિયા માર્ક, સારામાં સારા બધા ટેબલ ખુરચી છે તો આ ટેબલ છે, આ ટેબલ માટે બનાવ્યું, આ બધા ટેબલને આપણે ખુરચી બનાવી દીધા તો આ બધા ટેબલ છે અને આપણે ખુરચી બનાવી દીધા. ઠીક છે, બધા પડદા ખુરચી છે, હવે બધા પડદા ખુરચી છે. હવે અહીંયા પડદા તો ક્યાંય આપ્યા જ નથી, પડદા અલગ છે. હવે પડદા અને ખુરચીને હવે અહીંયા તો અહીંયા એક અલગ પોસિબિલિટી સાહેબ ઉભી થઈ, આ બધા પડદા ના બધા પડદા છે ખુરચી છે. ઠીક છે, પણ અહીંયા તમે ખાસ ધ્યાન રાખો પડદા અને ટેબલને કોઈ સંબંધ આપ્યો નથી, પડદા અને ટેબલનો કોઈ પણ સંબંધ અહીંયા તમને આપેલો નથી એટલે એનો મતલબ શું થયો તો કે હવે તમારે તારણ ચેક કરવાના છે. તારણ છે બધા પડદા ટેબલ છે, બધા પડદા ટેબલ થશે અહીંયા તો કે ભાઈ પડદા અને ટેબલ અહીંયા કોઈ પણ રિલેશન છે જ નહીં. પડદા અહીંયા છે, ટેબલ કોઈનો ડાયરેક્ટ રિલેશન નથી એટલે આ પેલું વિધાન ખોટું થાય. સેકન્ડ, જો કેટલાક ખુરશી પડદા નથી, કેટલાક ખુરશી પડદા નથી તો ખુરશી અને પડદાને પણ કોઈ રિલેશન, હવે કેટલાક છે કોઈ પણ શકે, બધા પડદા ખુરશી છે એટલે એનો મતલબ એ થયો કે કેટલાક હોય ના શકે, સંભાવના આવી ને ક્લિયર કટ દેખાય કે બધા પડદા છે ખુરશી છે તો કેટલાક શબ્દ તો આ પણ ખોટું છે. જ્યાં સંભાવના આવે એટલે તમારું ખોટું જ થાય, બંને અનુસરતા નથી એટલે એનો મતલબ ડી જવાબ આવશે. એના પછી પાંચમો ક્વેશ્ચન, બધી પેન પેન્સિલ છે સાહેબ, ડ્રો કરવાનું બધી પેન પેન્સિલ. ચાલો બધી પેન પેન્સિલ છે, પેન એટલે પેન નું વર્તુળ લેશું આપણે. હા આ પેન નું વર્તુળ, હા પેન્સિલ બધી આપણે લઈ લેશું. આ પેન્સિલ આવી ગઈ, એની અંદર જો ભાઈ જોઈને અહીંયા આવવું જોઈએ, આમાં તમારે જોઈને જવાબ દેવાનો હોય. આ પેન્સિલ બધી પેન છે, પેન્સિલ એક પણ પેન્સિલ કોણ માપક નથી એટલે કે એનો મતલબ પેન્સિલ નો સંબંધ કોણ માપક જોડે નથી. ઠીક છે, તો સાહેબ નો ભાઈ મેથ્સ માં છે પણ રીઝનિંગ માં થોડી પકડ છે તો આપણે તો ભાઈ સાથે મળીને બધું કરવાનું જ છે. અહીંયા તો કોઈ પણ પેન કોણ માપક નથી તો કોઈ પણ પેન કોણ માપક નથી ડાયરેક્ટલી આપણે કહી ન શકીએ. નું રીઝન એ છે કે હોય પણ શકે ના પણ હોઈ શકે તો આ રોંગ થાય જોવા જઈએ તો. કેટલીક પેન કોણ માપક છે, કેટલીક પેન કોણ માપક એ પણ ન કહી શકીએ, એ પણ રોંગ થાય. બધા કોણ માપક પેન છે, કોણ માપક પેન એ પણ ન કહી શકીએ, એ પણ રોંગ થાય. કેટલાક કોણ માપક પેન છે તો એ પણ ન કહી શકીએ એટલે રોંગ થાય. એટલે જોવા જઈએ આમ તો બધા તારણો અનુસરે, ફક્ત તારણ 1 અનુસરે, 2 અથવા 4 અનુસરે, તારણ 2 અથવા તારણ 3 તો જોવા જઈએ તો આમ જો પોસિબિલિટી બધાયમાં આવે અહીંયા જોવા જઈએ તો. પણ માઇનર આપણે એવો જવાબ લઈએ સાહેબ તો કયો જવાબ આવી શકે આમાં કે ભાઈ પોસિબિલિટી શક્યતા રહી શકે કે ભાઈ આપણે એવું કહીએ કે આ જવાબ આમાં શક્યતા છે. એક જો બધી પેન પેન્સિલ છે, એક પણ પેન્સિલ કોણ માપક નથી. હવે કોઈ પણ જોવા જઈએ તો અહીંયા તમે જો કોઈ પણ પેન કોણ માપક નથી. હવે પેન અહીંયા છે કોણ માપક કહી ન શકીએ, હોય પણ ન પણ હોય. સર ફક્ત તારણ એક, શું કામ કોઈ પણ પેન કોણ માપક નથી, કોણ માપક છે અને પેન સાથે કઈ સંબંધ જ નથી એટલે આપણે એવું કહી શકીએ કે તારણ એક જ સાચું. આ કહી શકાય. બાકી આમ જોવા જઈએ તો બધામાં સંભાવના આવે એટલે કે ભાઈ થોડો લેવલ વાળાનો સારો ક્વેશ્ચન છે, વિચારીને લખવા જેવો ક્વેશ્ચન છે. ચાલો એના પછી નેક્સ્ટ તો ભાઈ આ વખતે જો સિલોકનો ઢગલો કર્યો છે, બધા દીપડા વાઘ છે. આ દીપડા છે, આ બધા દીપડા, આ બધા દીપડા છે તો કે એ વાઘ છે. ઠીક છે, બધા સિંહ વાઘ છે, બધા સિંહ છે, આ સિંહ, આ બધા સિંહ ને વાઘ, આ બે ને જો પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સિંહ ને દીપડાનો કોઈ સંબંધ નથી સાહેબ. બધા વાઘ દીપડા છે, બધા વાઘ દીપડા છે. કઈ રીતના કહી શકીએ આપણે? બધા દીપડા વાઘ છે, વાઘ દીપડા નથી અહીંયા. ઠીક છે, અહીંયા વાઘ દીપડા નથી, અહીંયા દીપડા વાઘ છે એટલે આ રોંગ થાય.
પેલું રોંગ થશે. બધા બધા વાઘ દીપડા નહીં થાય, બધા દીપડા વાઘ છે, વાઘ દીપડા ન થાય, ખોટું છે. કેમ કે આની અંદરમાં છે, આની અંદરમાં નથી. બીજું સાચું, બધા સિંહ વાઘ છે, બધા સિંહ વાઘ છે. તો કે હા, એ તો અહીંયા કીધું જ છે ને, કીધેલું છે, એટલે આ સીધું જ છે, સનાતન સત્ય છે. એક પણ દીપડો સિંહ નથી, એક પણ દીપડો સિંહ નથી, કહી ન શકાય, આ રોંગ છે. કેમ કે દીપડાને સિંહને કોઈ સંબંધ ક્યાં આપ્યો નથી. એક પણ સિંહ દીપડો નથી, તો દીપડો સિંહ નથી, સિંહ દીપડો નથી, બધું રોંગ જ થાય. એટલે માત્ર તો કે અહીંયા માત્ર તારણ કયું, તો કે તારણ અહીંયા કહેવાય ને કે બે અનુસરે. બીજું અથવા લઈએ તો કે અથવા તમારું આ એક પણ ચોથું જે છે ભાઈ, એક પણ દીપડો નથી, એ આપણે કહી શકીએ કેમ કે સંભાવના છે. એટલે એનો મતલબ બે અથવા ચાર તારણ અનુસરી શકે. એટલે જો ભાઈ સરસ ક્વેશ્ચન છે આ. પેલા તમારા અથવા વાળા રીઝન છે કે જેમાં તમારે પરફેક્ટ લગાવવું પડશે. પેલા ડાયરેક્ટલી તો જવાબ મળતો નથી. મને એમ લાગે ત્યાં સુધી આ ક્વેશ્ચનમાં થોડું વાંધા છે, પણ ક્યાંય ને ક્યાંય થઈ શકે. ચાલો હવે આવ્યો તો કે સિટિંગ એરેન્જમેન્ટ નો 1 2 3 4 5 6 ટોટલ 6 ગણો. 6 આપણને ખબર પડી ગઈ કે 6 વ્યક્તિ છે. 1 2 3 4 5 6 6 જણા બેટા. એસ અને ઝેડ. હા, અને બીજું જો આમાં આવા દાખલા કરો બે શક્યતા લેવાની, ફટાફટ જવાબ આવે તમારો. હવે અહીંયા તમારે પેલા જોવાનું તો કે અહીંયા જો એસ ઝેડ મધ્યમાં છે. હવે એસ ઝેડ મધ્યમાં હોય તો એસ અહીંયા હોય સાહેબ, ઠીક છે. એસ અહીંયા હોય અને ઝેડ અહીંયા હોય, અથવા ઝેડ અહીંયા હોય તો એસ. બે શક્યતા જોશું પેલા. એમ અને પી છેડા પર છે. હવે એમ અને પી છેડા ઉપર છે. જો પેલામાં આપણે એમ અહીંયા રાખીએ તો પી અહીંયા, અને બીજામાં જો એમ અહીંયા રાખીએ તો પી અહીંયા. આ બે શક્યતા પેલા આપણે દોરશું, પછી ખ્યાલ આવશે. આર એમ ની ડાબી તરફ. હવે આર એમ ની ડાબી તરફ ક્યારે થાય તો કે ભાઈ આર અહીંયા જોઈએ તો જ આર છે એમ ની ડાબી તરફ. એટલે ખ્યાલ આવી ગયો કે આ બધું સુટેબલ થાય. તો હવે તમારે બાકી કોણ જોયું તો બાકી એક્સ રહ્યો. એક્સ ના એ બેહાડ દો સાહેબ, ઠીક છે. આ બે પોસિબિલિટી એઝ ઇટ ઇઝ રહે. પ્રશ્ન શું છે તો કે પી ની જમણી તરફ કોણ, તો પી ની જમણી તરફ કોણ આવે તો કે આ તો રોંગ થઈ જાય પોસિબિલિટી. પી ની જમણી તરફ એક્સ, ઠીક છે. એક્સ આવશે. એના પછી રિસ્પોન્સિવનેસ શબ્દમાંથી કયો અક્ષર બનાવી શકાય, કયો બનાવી શકાય એમ કીધું છે સાહેબ અહીંયા. એટલે 3 બનતા હશે, એક નહીં બનતો. ચાલો સર જોઈએ. N E S T. ચાલો N છે, S છે, E છે, T. સર આમાં T નથી, એટલે આ એક બનતો નથી. હા, એટલે તો નહીં આવે, બનતો નથી. હાલો, આ એક નથી બનતો, આમાં T આમાં નથી. ચાલો હવે આપણે જોઈએ છે EX. હાલો સર, E છે, X નથી સર આમાં. X આપણને કે મળતો, એટલે આમાં આ બનતો નથી. આમાં X બીજો નીકળી ગયો, બરાબર. હાલો હવે જોઈએ S P I. S છે, P છે, I છે. પેલા ઓલું આગલું કાઢી નાખીએ આપણે. SP. હાલો S છે, I છે, ડબલ N પણ છે, E પણ છે, R. આ તો બસ મળી ગયો. આગળ વધવાની જરૂર નથી. સ્પીડ ચેક કરવું હોય તમારે તો સ્પીડમાં જો ડી નથી ભાઈ, ડી નથી જો, એટલે સ્પીડ નહીં આવે. એટલે આ એક બને છે, બાકીના 3 નો બન્યા, તો તમે ચેક કરી શકો બધા પણ. ઓકે, નીચે પૈકી કયો વિકલ્પ અન્ય કરતા જુદો પડે છે? હવે જો આ એબીસીડી ના લોજિક ઉપર હતો, સિમ્પલ તો આપણે યુટ્યુબ ઉપર એ કર્યો હતો સાહેબ. આ એબીસીડી તમે લખીને ચેક કરી શકો. અહીંયા લોજિક તમે જો M N O P Q R S T U V W X Y Z. એબીસીડી હશે તો તમને એબીસીડી પ્રમાણે જો હવે બી બીજો અક્ષર છે, કે તમે લો એટલે કે તમારો 11મો અક્ષર આવે, એટલે એનો મતલબ +9 થયા સાહેબ. પેલા 11 એટલે +9 થયા, અને એના પછી એમ હતો એટલે એલએમ, એટલે એમ આવે તમારો 12મો અક્ષર. 13 આવશે ને? હા 13. ઓકે, 13મો આવે. 9 નો ગાળો પછી 2 નો, એટલી ખબર પડી કે પેલા +9 થયા સર, અને પછી +2 થયા. +2. હવે અહીંયા ડાયરેક્ટ જોઈએ તો કે ભાઈ ઈ 5મો +9 કરીએ એટલે 14મો અક્ષર એન આવવો જોઈએ, બરાબર છે. અને તમે 16મો અક્ષર પી આવવો જોઈએ, બરાબર છે. આવે છે. જી તો કે જી તમારો કેટલામો અક્ષર આવે તો કે ભાઈ જી તમારો 6થો આવે. હા 6. 6 ને 9 તો કે 15મો પી આવે. હવે +2 17. 6 ને 9 એટલે કે 6થો આવે છે ને, 2 4 6. 6થો અક્ષર ની 7મો અક્ષર, એટલે અહીંયા 7મો અક્ષર જી આવશે. 9 કરશો એટલે 16મો અક્ષર. હા સર, પડી ગઈ. જી એટલે 7મો અક્ષર. હા 7. 16મો 9 પ્લસ કરશો એટલે તમારો 16મો અક્ષર પી આવવો જોઈએ, તો બરાબર છે. 18મો અક્ષર આર જ આવે. તો અહીંયા તો કે તમારો જવાબ આ જ છે. પછી ચેક કરવાની જરૂર નથી, છતાંય જેને આના આધારે કરવો હોય તો કરી શકો. જવાબ દે. એરિયલ, યુરેનસ, ટાઇટન. તો ભાઈ એરિયલ જે છે યુરેનસ, આ કેવું છે યુરેનસ નો તો કે ભાઈ ઉપગ્રહ છે. તો ટાઇટન કોનો છે તો કે ટાઇટન આપણે જાણીએ છીએ જીકે નો સામ્યતા સમાનતા જે ચેપ્ટર છે એનો આ ક્વેશ્ચન છે. ટાઇટન છે જે શનિનો ઉપગ્રહ છે, ઠીક છે. એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થી 70 ગુણ મેળવે અને 50 ગુણથી નફાસ થાય. હવે તમે જો 40% પાસિંગ એરિયા. હવે હું માની લઉં કે મેં 70 ગુણ લાવ્યા અને હું 50 ગુણથી નપાસ થયો, એનો મતલબ કે મારે 40% લાવવાના હતા, 40% એટલે 120 થાય. તો હવે કુલ ગુણ અહીંયા માંગ્યા છે 100%.
100% એટલે કેટલા? તો કે ભાઈ એના ડબલ કરો ને એના તો કે હવે અડધા છે એડ કરી દો. 12 ના ડબલ કરો એટલે 240 ને એમાં 120 ના અડધા એડ કરી દો એટલે 300. આમે કરી શકો. ને તમારે ત્રિરાશિ મારવી હોય તો તમે મારી શકો. બે રીતે સર આપણને સમજાયું છે, જે ઠીક લાગે. 300. 15 પરિણામોની સરેરાશ 40 છે. 15 ચોખ્ખું 60 એટલે કે 600. હા, હવે એમાં 8 પરિણામોની સરેરાશ તમને આપી તો 8 ની 38 જોડે ગુણાકાર કરો. 8 ગુણ્યા 38 88 64 નો ચોગડો વધી ચડી 6 8 3 24 24 ને 6 30 304. અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 છે. 8 ગુણ્યા 41 એટલે કે 8 એકા 8 અને 8 ચોક 32 328. વાનો સરવાળો કરો. 8 ને 4 600 3 632. આ બેનો તફાવત કાઢો એટલે 32 તમારો જવાબ. 32 જવાબ. ખૂબ સહેલો હતો, થોડુંક સમજવા જોઈએ. 20 ટેબલની ખરીદ કિંમત. જો આ કોસ્ટ સીપી વાળો કોન્સેપ્ટ, કોસ્ટ અને સેલિંગ પ્રાઇસ વાળો આવે, તમારી આ આવે 20 ખરીદ કિંમત 25 સેલિંગ કિંમત. એટલે એનો મતલબ હકીકતમાં એવું થયું કે અહીંયા ખોટ જાય છે. ખોટ એટલે શું? તો કે ભાઈ 25 વાળી વસ્તુ આમ આવશે, 25 વાળી વસ્તુ તમે 20 માં વેચી છે એટલે એનો મતલબ તો કે તમારી 5 રૂપિયા ખોટ ગઈ છે. ક્યાં ગઈ? તો કે 25 ગુણ્યા તો કે ગુણ્યા 100. 25 તો કે 25 ને 100 ભાગ્યા 5 20%. ઠીક છે, ખૂબ સરસ રીતે. ચાલો ફરી એક વખત મેથ્સનો 7 + 3 વર્ગમૂળમાં 5 અને ઓલી સાઈડ માઇનસ. તો આપણને એક નિયમ આવડવો જોઈએ. ઘણા બધા નિયમ છે, એમાંનું એક સૂત્ર a + b a - b. તો એનો મતલબ એવો થાય a² - b². આ આપણને નિત્યસમ આવડવા જોઈએ. નિત્યસમ તો ગણિતમાં બહુ જરૂરી. ચાલો a એટલે હું પેલું પદ 7 કહી શકું તો અહીંયા હું લખીશ 7 નો વર્ગ અને b એટલે બીજું પદ તો કે 3 વર્ગમૂળમાં 5 b². ચાલો ભાઈ 7 નો વર્ગ બધાને ખ્યાલ હોય 49. આ બધાને ન આવડતું હોય તો ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. ચાલો બહુ શાંતિથી સરસ સમજીએ. પેલા 3 નો વર્ગ તો કે 9. √5 તો યાદ રાખજો, કોઈ પણ રૂટ વાળી સંખ્યા હોય એનો તમે વર્ગ કરશો એટલે √5 ને 2 વખત લખવાના. ખરેખર સમજ હોય તો આમ થાય √5 ગુણ્યા √5. 2 વખત √5 નો તમે ગુણાકાર કરો એટલે આખા 5 થઈ જાય. તો √5 નો વર્ગ આખા 5 આપણે કહી શકીએ. એટલે કે 49 માંથી 9 × 5 = 45. 49 માંથી 45 જાય તો જવાબ આવશે 4. હવે આ ટ્રિકી ક્વેશ્ચન હતો અને આ ભૂલ સાહેબ આપણે છે ને ઓનલાઈન જ્યારે પેપર સોલ્વ કર્યું ત્યારે કર્યું. અહીંયા આ અત્યારે વર્ગમૂળ કીધું. હા જી. એટલે આ જો આ લેવલ પણ થઈ શકે. એટલે આ 4 નો વર્ગમૂળ ઘણા 4 ટિક કરીને આવ્યા હોય એટલે એનો મતલબ જવાબ તમારો આવશે 2. વર્ગમૂળ કીધું. છેલ્લો શબ્દ પણ હજી વાંચવો. ના ભૂલ આપણે તો કે ક્યાંક ને ક્યાંક પેપર સોલ્વ માં થોડીક સાહેબ આપણે આ ભૂલ થઈ હતી. વર્ગમૂળ છે એટલે 4 નું વર્ગમૂળ કાઢવાનું છે એટલે 2 આવશે. પાછળનો શબ્દ ખાસ વાંચવાનો, જોઈને ઉતાવળ કરવી નહીં. ચાલો હવે આ તો ઘનમૂળ છે. ઘનમૂળ તો 2 નિયમ સમજાવી દો. આગળ જતા પણ બીજી એક્ઝામમાં સર ચોક્કસથી કામમાં આવશે. વર્ગમૂળ હોય તો 2.1 નીકળે. કોઈ પણ નો વર્ગ કરીએ આપણે તો ડબલ થાય. ઘનમૂળમાં 3 આંકડા 1 ઘનમૂળ કાઢીએ તો 3 આંકડાનું 1 સ્વરૂપે નીકળતું હોય, એક સંખ્યા મળે. તો અને એના માટે આપણને 1 થી 15 ના ઘન આવડવા જોઈએ. તો બસ 27 કોનો ઘન છે એ પણ ખબર છે. અને જો પોઈન્ટ પછી અહીંયા 3 આંકડા અને બીજા 3 આંકડા એટલે સર ખબર પડી ગઈ કે આ 3 આંકડાનો 1 આ 3 અને 3 0 નો 1 0 એટલે ઓપ્શન નંબર બી 0.03. હવે 10મું પદ કયું હશે? તો અહીંયા તો કે અહીંયા જો આપણે પેલા તફાવત લઈએ. શ્રેણી છે. આ બે વચ્ચેનો તફાવત છે સર 6. હા. આ બે વચ્ચેનો તફાવત છે સર 10. ઓકે. આ બે વચ્ચેનો તફાવત છે 3 અને 11 ઓલા એટલે 14. પછી 18. પછી હવે અહીંયા તો ડાયરેક્ટ તફાવત નથી મળતો એટલે તફાવતનો તફાવત 4 હજી એમાંય વધે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. હવે એનો મતલબ અહીંયા તમે તો કે અહીંયા તમારે પ્લસ થશે 22. 22 પ્લસ કરો એટલે તમને કેટલામું પદ મળશે? તો કે તમને મળશે 2 4 અને 6. તો અહીંયા પણ કઈ નહીં કઈ આપણે ભૂલ કરી હતી કે ભાઈ 18 માં તમે 49 તમે 22 પ્લસ કરો તો કેટલા આવે? તો ભાઈ 71 જેવું આવે. અહીંયા આ બે 50 70 71 જેવું. પણ 71 નહીં, અહીંયા 10મું પદ કીધું. એટલે તમારે તો કે તમારે પ્લસ 4 4 કરીને આવા 10મા પદ સુધી જવાનું છે. 10મા પદ સુધી જવાનું. એનો મતલબ શું થયો? તો કે તમારું 10મું પદ કયું આવશે? તો કે 199. જોઈને સર ખ્યાલ આવી જાય 10મું પદ. આ તો બહુ ઝડપથી નજીકમાં આ તો હા 99 તો નો જ આવે. નો જ નજીક છે. આ થોડોક વચ્ચેનો છે. પણ અહીંયા જો આ ઓપ્શન છે એટલે તમારે એટલે ચેક કરવાનું. કેમ કે આ જે ઓપ્શન આપ્યો છે ને એ તો કે એ લેવલ કહે છે. આ તો કે પેપર સેટર નું ભાઈ સારામાં સારી 3/2 ને 27/8 નો સમગુણોત્તર છે. 3/2 સમગુણોત્તર એટલે બાજુમાં 27/8. સર જોઈને કઈક આઈડિયા સમ એટલે કે સરખો છે ભાઈ. આ 3 એટલે આ ગુણોત્તર બે સરખા જ છે. તો આના જેવો સરખો ગુણોત્તર કયો? તો પેલો જોઈએ 9/4. તો 3 તેરી 9 આના તમે છેદ ઉડાડો તો 3 તેરી 9 ને 2 દુ 4 તો આવી ગયું ને. આ એ જ વસ્તુ આવી. એટલે ઓપ્શન નંબર A પેલો જ ઓપ્શન y x ના સપ્રમાણમાં ચાલે તો સમપ્રમાણનો નિયમ છે. તો સમપ્રમાણ એટલે
x ના છેદમાં y અને ફરી પાછું અહીંયા બીજું આપણને જે આપેલું છે x ના છેદમાં y, એટલે કે x આપણી પાસે 7 આપેલા છે તો 7 ના છેદમાં આ y ગોતવાનો છે સમપ્રમાણતાનું. તો 3 દુ 6 સર, તો 7 ગુણ્યા 2 કરીએ તો 7 દુ 14. જો પેલો નિયમ સંબંધ સમજાઈ જાય કે 3 ગુણ્યા 2 કર્યું તો 6 થયા, તો 7 ગુણ્યા 2 એટલે 14. ઓપ્શન નંબર બી. 3x² + 4x - 3 દ્વિઘાત બહુપદી આપેલી છે. 3 પદના 4 પદ અવયવીકરણ ધોરણ 10 અને 9 ની ટેક્સ્ટ બુકમાં આવે. ગુણાકાર એવો શોધો કે 3 તેરી 9. સર ગુણાકાર 9 થવો જોઈએ અને વચ્ચે પ્લસ છે. કોના પાડામાં આપણે 9 આવે? ભાઈ તો 9 ગુણાકાર કરવાના બે છે, એક તો 3 તેરી 9 થાય, પછી ગુણાકાર બીજું કઈ આવતું જ નથી, પણ સરવાળો 6 થાય. અહીંયા જે છે આ નિયમ પણ પાલન થવું જોઈએ, એટલે નથી થતું, એટલે કોઈ અવયવ પડશે જ નહીં. આ સમીકરણનો વાસ્તવિક ઉકેલ નથી. આપણે 19 માં બી 19 માં બી. હા ડન છે સર, ઓપ્શન બી ડન છે. એક કાર બીજી કાર કરતા 20 કિલોમીટર કલાકની ઝડપે વધુ ગતિ કરે છે. જો બીજી કારને 600 કિમીનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગતા હોય તો પહેલી કારની ઝડપ કેટલી? હવે જો અહીંયા તમારે બંને કારનું જોવું પડશે. એક કારની ઝડપ છે એ 20 કિલોમીટર છે, એટલે કે 600 ડિવાઈડ બાય 20 ની ગતિ આ કરે. બીજી તો કે બીજી તમે જોશો તો કે બીજી કાર છે એ 600 કિલોમીટર અંતર કાપતા કેટલું લે? 15 કલાક. તમે આને 20 માઇનસ તો કે તફાવત છે, તફાવત લેશો અને 15 કલાકનો ડિફરન્ટ આવે છે. સમીકરણથી તમે સોલ્વ કરશો એટલે સમીકરણ તમારે મૂકવું પડશે કે ભાઈ સમીકરણ. હવે જો એક લોજિક લગાવી શકીએ કે 20 છે તો 20 તો ન જ આવે, 20 છે તો 20 ના જ આવે. તો અહીંયા પોસિબલ છે કે ભાઈ થોડું વધારે, એટલે કે થોડુંક વધારે આ આપણે અંદાજિત ન લઈ શકીએ, એટલે તમારો 40 જ આન્સર પોસિબલ છે કે ભાઈ તમારે 88 મારવો હોય તો તમે 40 કરી શકો. ગણતરી કરવી હોય તમે આવી રીતના કરી શકો, આ રીતના કરશો, સમીકરણ લેશો 15 તો તમને 40 આન્સર પણ તમને આમાં મળશે. ચાલો ક્વેશ્ચન સમય માંગી લેવો તો ભાઈ સૌથી બેસ્ટ ક્વેશ્ચન આખા પેપરમાં, સૌથી લેન્ધી અને એકદમ કહેવાય ને કે લેવલ વાળો ક્વેશ્ચન આ ક્વેશ્ચન કે ભાઈ જે ઘણા બધા મોટા જે વિદ્યાર્થીઓ, મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે તો એમણે બની શકે કે આ જે ક્વેશ્ચન છે એને તો કે એને મે બી સ્કીપ કર્યો હશે, એને તો કે મે બી અહીંયા સ્કીપ કર્યો હશે. હવે અહીંયા તો કે અહીંયા જોવો સાહેબ શું છે, 7 મિત્રો છે, 7 અલગ અલગ શહેરો છે અને એ 7 અલગ અલગ શહેરોમાં તો કે એ વાહનનો ઉપયોગ એ કરે છે. એટલે કે અહીંયા ડેટા તમે જો તો કે 3 ડેટા સાહેબ અહીંયા આપણે દર્શાવવો પડશે. પેલા એક તો નામ મિત્રો આવશે, ઠીક છે, મિત્રો સાથે સાથે તો કે શહેરો આવશે અને એના પછી તો કે વાહન આવશે, વાહન આવશે, ઠીક છે, અને એક નોટ ઇક્વલ ટુ પોસિબિલિટી આવશે જેને આપણે અહીંયા લખીએ 7 મિત્રો છે અહીંયા P Q R S T U V, ઠીક છે, 7 મિત્રો છે. હવે વાંચતા જાય અને બધાનો ગોઠવ ઉપયોગ કરે બસ ટ્રેન નો બધાનો. એસ એ કલોલ પાટણમાં કામ કરતો નથી તો એસ જે છે અહીંયા કલોલ પાટણ નહીં આવે, ઠીક છે, કલોલ આવશે નહીં આવે. આ નોટ ઇક્વલ ટુ થઈ ગયું. એસ કલોલ. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે તે વડોદરામાં કામ કરે છે. ટ્રેન તો કે ટ્રેનમાં જે મુસાફરી કરે એ વડોદરા, ટ્રેનમાં જે મુસાફરી કરે તે વડોદરા. જોજો ટ્રેનમાં જે મુસાફરી કરે વડોદરામાં. પી રાજકોટમાં કામ કરે છે, પી રાજકોટમાં રાજકોટ છે, રાજકોટ છે, અહીંયા આવશે રાજકોટ. ઈ પાકું થઈ ગયો, ડન સર, ઠીક છે. આવે યુ ક્યુ અથવા યુ કોઈ મહેસાણામાં કામ કરતા નથી તો ક્યુ માં તો ક્યુ માં મહેસાણા નહીં આવે, ક્યુ અને યુ બે નહીં આવે, ઠીક છે, અને યુ માં પણ મહેસાણા નહીં આવે, એટલે નોટ ઇક્વલ ટુ કરી નાખો સર, ઠીક છે. આ નોટ ઇક્વલ ટુ છે. અચ્છા નોટ. જે વ્યક્તિ કલોલમાં કામ કરે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે. હવે કલોલ વાળો તો કે કલોલ વાળો સ્કૂટર, હા કલોલ સાથે સ્કૂટર એના માટે સ્કૂટર. આ કેટલું અહીંયા લખવું પડે છે, એક માહિતી ભેગી કરવી પડે, ઠીક છે. હવે ક્યાં પૂછ્યા સ્કૂટરનો. ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે સાહેબ, સીધું આપ્યું છે. ક્યુ છે એ મુસાફરી માટે બસ, વાહન સામે આપણે લખશું બસ. જે રિક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે તો રિક્ષા સામે રિક્ષા એની સામે આવશે સર મહેસાણા. હા. આગળ જે પાટણમાં કામ કરે છે તે મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરતા નથી તો પાટણ નોટ ઇક્વલ ટુ હોડી, ઠીક છે. પાટણ હશે, આ હોડી નહીં. જો તો કેટલો ડેટા છે. એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે, એસ છે એ સાયકલનો ઉપયોગ કરે, એટલે આ કહી દીધું કે ભાઈ સાયકલ આવશે. હા ઠીક છે. જે રાજકોટમાં કામ કરે છે તે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી, એટલે એનો મતલબ અહીંયા હોડી તો કે અહીંયા હોડી કે ટ્રેન નહીં આવે. જોજો અહીંયા હોડી કે ટ્રેન આવશે નહીં, હોડી કે ટ્રેન રાજકોટમાં. ઘણી બધી માહિતી છે જે પેલા લખવી પડે. હવે એના પછી વી મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. હા વી હોડીનો ઉપયોગ કરે, વી છે એ હોડીનો ઉપયોગ કરે છે. હાલ ભાઈ હોડી તો અહીંયા આવી ગઈ. આર એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી તો આર માં તો કે આર માં ટ્રેન કે સ્કૂટર નહીં આવે, ટ્રેન સ્કૂટર નહીં આવે, ઠીક છે. ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી.
ટી વડોદરામાં કામ કરતો નથી, ટી છે વડોદરામાં નહીં આવે, ટી ક્યાં છે અહીંયા વડોદરા નહીં આવે. હવે તો કે તે હોડીમાં કામ પર જે વ્યક્તિ નડિયાદમાં રહે છે તે હોડીમાં કામ પર જતી નથી, તો નડિયાદમાં જે રહે નડિયાદ વાળો નોટ ઇક્વલ ટુ હોડી. નડિયાદ વાળો પણ હોડીમાં ઘણી બધી માહિતી વાંચવામાં જ 5 સવાલ હોય છે. માહિતી વસ્તુ આ પ્રશ્ન લેન્ધી છે, અહીંયા ક્યાંય નહીં કહે તો કે હવે જવાબ ક્યાં મળશે. અહીંયા તો ઓનલી ખાલી રાજકોટ જ આપ્યું છે, એટલે એટલું જ મળ્યું. વાહન ઉપર જ મળે, આપણે વાહન ઉપર જવું પડે. પેલા આપણે લઈએ પી માં રાજકોટ. હવે પી માં કેટલી બધી વસ્તુ નથી. રાજકોટ વાળાને તો કે લોપ કરો. રાજકોટમાં તો કે પી માં અહીંયા ખાલી છે, કોઈ નોટ ઇક્વલ માહિતી નથી. ક્યુ છે મહેસાણામાં ન આવવો જોઈએ, ઠીક છે. આર છે ટ્રેન અને સ્કૂટર માં ન આવવો જોઈએ, એટલે આર માં ટ્રેન અને સ્કૂટર નહીં આવે છે. આ ટ્રેન અને સ્કૂટર છે એ નહીં આવે. તો આ પણ બસ સાયકલ ને હોડી પણ નહીં આવે. હા, ટ્રેન સ્કૂટર બસ સાયકલ ને હોડી નહીં આવે. એટલે એનો મતલબ જો કામગીરી કરે છે બસ નહીં આવે, લીટો મારી દેશે. સાયકલ ટ્રેન નહીં આવે, સાયકલ ઉપર પણ લીટો મારી સાયકલ નહીં આવે, હોડી સ્કૂટર નહીં આવે, ઠીક છે. અને હોડી આવી ગયો છે અહીંયા, એટલે હોડી નહીં આવે. આટલું વયું ગયું. તો વૈધું શું હવે? કાર વૈધી છે સર. રિક્ષા. તો એનો મતલબ રિક્ષાનું કઈ હતું સર? રિક્ષાનું તો કે રિક્ષાનું તમે રિક્ષા મહેસાણામાં નહીં આવે, એટલે મહેસાણા આપણી પાસે નથી, એટલે આમાં ટૂંકમાં બે જગ્યાએ. હવે જો સાહેબ, રિક્ષાને અહીંયા લઈએ તો રિક્ષામાં મહેસાણા નહીં આવે, એટલે એનો મતલબ રિક્ષા હોઈ શકે. હા, એક રિક્ષા શક્યતા, એટલે હું આ લખું છું. રિક્ષા લઈએ આર, અથવા બીજું શું વધ્યું તો આપણી પાસે કાર, એટલે આર અથવા સી લઈ લો. ચાલો, આર અથવા સી બે માંથી એક અહીંયા આવી શકે. હવે આર અને સી લઈએ એટલે આ પોસિબિલિટી નીકળી, કેમ કે ટ્રેન અને સ્કૂટર આપણે રાખ્યું નથી. હવે એસ માં તો કે એસ કલોલ કે પાટણ નહીં આવે, તો કલોલ પાટણ ને હમણાં રેવા દઉં. કલોલ માહિતી આપણી પાસે પૂરતી નથી. ટી માં વડોદરા નહીં આવે, એ રેવા દઉં. યુ માં તો કે યુ માં મહેસાણા નહીં આવે. હવે યુ માં મહેસાણા ન આવે તો યુ નહીં રેવા દઉં, ઠીક છે. પાટણમાં તો કે પાટણમાં હોળી નહીં આવે. હોળી જ્યાં છે હોળી એટલે પાટણ નહીં આવે. પાટણ વગરના શહેર પણ આપણી પાસે કોઈ ચોખ્ખું ઘણા બધા બીજા. નડિયાદમાં હોળી નહીં આવે, નડિયાદમાં પણ હોળી નહીં આવે. પાટણ નડિયાદમાં હોળી નહીં આવે. પછી બીજું ટ્રેનમાં તો કે વડોદરા નહીં આવે, ઠીક છે. ટ્રેન આપણી પાસે ટ્રેનમાં અવેલેબલ નથી. કલોલમાં તો કે સ્કૂટર નહીં આવે, ઠીક છે. કલોલમાં સ્કૂટર નહીં આવે. સ્કૂટર એ ક્યાંય આપણી પાસે અવેલેબલ. અહીંયા ટ્રેન ઓપ્શન છે ને, ટ્રેન આપણે કાઢી નાખ્યું. અહીંયા તો સાચું, અહીંયા ટ્રેન નથી. હવે તો કે એનો મતલબ તો કે ભાઈ તમારે પોસિબિલિટી લેવી પડશે. માહિતી જો કે અધૂરી છે, ઘણી બધી આપણે સેટ કરવાની હોય, સેટ કરવી પડશે. હજી પણ તમારે તો કે તમારે ક્યાંય નહીં સવાલ ઉપરથી જઈએ, સવાલ ઉપરથી જોઈએ. સવાલ ઉપર ને આને સેટ આપણે કરવી જોઈશે, ઠીક છે. હા, તો સેટ કરવા માટે તો કે ભાઈ જો રાજકોટમાં રિક્ષા અને કાર વાળો ઓપ્શન લઈને પહેલા ચાલીએ. એ નો થાય તો ભાઈ રિક્ષા વાળો ઓપ્શન લેશું. ઓકે, ઠીક છે. સ્કૂટરનો નીચે પૈકી કોણ મુસાફર સ્કૂટરનો ઉપયોગ કરે છે? તો માની લો રિક્ષા લઈએ તમે, તો કે ભાઈ કેટલી પોસિબિલિટી? કાર લઈએ રાજકોટમાં, પહેલા કાર સેટ કરીએ. હોડી અને ટ્રેન તો છે નહીં, તો એક્ઝેક્ટ કઈ રીતના ગોઠવાશે? તો ભાઈ ક્વેશ્ચન છે લેવલ વાળો છે, ક્યાંય ને ક્યાંય તો કે આપણે અટકીએ છીએ, એટલે એનો મતલબ લેવલ તો છે. લેવલ તો છે. ક્યાંથી સોલ્યુશન આનું થશે પદ્ધતિસરનું? તો કે ભાઈ જો ક્યાંય ને ક્યાંય કંઈ ક્લુ તો હશે જ, કોઈ ને કોઈ ક્લુ તો અહીંયા હશે જ, ઠીક છે. પ્રયત્ન કરીએ કે આમાં કંઈક બીજું લોજિક હાલે. આપણી પાસે બે શક્યતા હતી. એક છે રિક્ષા. ઓકે, ચાલો તો ભાઈ ક્વેશ્ચન તો લેવલ વાળો છે. હવે ક્વેશ્ચન જે છે એમાં જોઈએ આપણે તો કે અહીંયા તમારે સાહેબ મેન જુઓ તો કે ઓપ્શન થી થોડું કરીને જોઈએ, કેમ કે ક્યાંય ને ક્યાંય ક્લુ નથી મળતો. ક્યાંય ને ક્યાંય તો કે અહીંયા ક્લુ છે તમને મળતો નથી. ઓપ્શન થી જોઈએ તો કે નીચે પૈકી કોણ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે? ટી નું લઈએ આપણે, તો ટી બ્લેન્ક છે અહીંયા, તો ટી હોઈ શકે. એસ જોઈએ તો એસ માં તો સાહેબ અહીંયા સાયકલ એવું એટલે તો નો આવે. એસ તો નહીં જ આવે. ક્યુ છે તો કે ક્યુ માં બસ છે, તો ક્યુ પણ ન આવે. બે વૈધા. યુ તો કે યુ માં શું છે? તો કે યુ માં બ્લેન્ક છે. હવે યુ માં તો કે યુ માં આપણે સ્કૂટર લઈ લઈએ, માની લો અહીંયા તો કે અહીંયા સ્કૂટર લઈ લઈએ. થોડીક વૈધા સેટ કરીને આલીએ, જો બધું થઈ જાય તો. અથવા સ્કૂટર ક્યાં આવે? તો અથવા સ્કૂટર ને આપણે લઈ લઈએ યુ અથવા ટી માં. બે જગ્યાએ છે શક્યતા. આ બેમાંથી એક તમારો જવાબ અત્યારે આપણે રાખી, બીજા 50-50% માં તમારો આ ક્વેશ્ચન, કેમ કે ડેટા મને એમ લાગે માહિતીની પર્યાપ્તતા મીન્સ આમાં ડેટા છે તમારો પર્યાપ્ત નથી. આ પોસિબિલિટી હોઈ શકે. નીચે આર નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે છે? મહેસાણા, કલોલ, પાટણ કે નડિયાદ? આર છે તો કે મહેસાણા, કલોલ, પાટણ કે નડિયાદ. તો આમાં પણ તમારી ઓટોફિલ થઈ શકશે નહીં, ક્યાંય નહીં ક્યાંય. તો ભાઈ આર છે એને તો કે તમે જો રાજકોટ તો આવશે જ નહીં, રાજકોટ તો ઓપ્શનમાં છે નહીં, તો એક ઓપ્શન તો સેટ કરવો પડશે. એકવાર આપણે પોસિબિલિટી ફરીથી જોઈ લઈએ છે કે ક્યાંય ને ક્યાંય હશે, કેમ કે આ ઓપ્શન ઉપરથી તો મને નથી લાગતું કે આમાં આન્સર આવી શકે. આની ઉપર જોડકું સાચું છે. ક્યુ પાટણ કાર, બી મહેસાણા બસ,
યુ વડોદરા ટ્રેન, એસ નડિયાદ હોડી. તો આ ઓપ્શન પણ આ તો એટલું બધું કરીએ તો બહુ મજૂરી વધી જાય. સેટ કરીને જોઈએ આપણે તો કે સર બે ઓપ્શન હતા આપણી પાસે, રિક્ષા અને કાર. તો કાર રાજકોટમાં રાખીએ ને રિક્ષા બીજે ક્યાંક સેટ કરીએ. જો અહીંયા આપણે સ્કૂટર કર્યા તો રિક્ષા અહીંયા સેટ કરો જોઈએ. ઓકે, રિક્ષા પેલા કાર ત્યાં રાખીએ, કાર લઈએ, અહીંયા રિક્ષા. હા, રિક્ષા કરો. એના આધારે એટલે એક આ વાહન વાળું થયું. હજી આ બે આપણે પછી છેલ્લે નક્કી કરવું પડે છે. સ્કૂટર અહીંયા આવશે અથવા અહીંયા આવશે. બે ઓપ્શન છે, ચેક કરીને જોઈએ આપણે. ફરીથી પહેલેથી વાંચી લઈએ. હવે એસ છે કલોલ કે પાટણમાં કામ કરતો નથી. એસ છે કલોલ કે પાટણમાં કામ નથી કરતો, તો આપણે કોઈ રેન્ડમલી કોઈ રાજકોટને બાદ કરતા લઈએ એસ માટે. ઠીક છે સર, એક વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણી પાસે કોણ વધ્યું આમાં? ટ્રેન. ટ્રેન એક જે છે ને આપણી પાસે, એટલે આ બે માંથી એક જગ્યાએ સર ટ્રેન આવશે, બે માંથી એક જગ્યાએ ટ્રેન ને એક જગ્યાએ સ્કૂટર. બાકી બધું ડન થઈ ગયું. હા, બાકી તો બરાબર છે. ટ્રેન અને આ બે ચેન્જ થઈ શકે શાયદ, અથવા ટ્રેન અથવા રિક્ષા. હવે એના આધારે કઈ ક્લુ મળે તો આગળ વધી શકીએ. ઓકે, આર એ ટ્રેન સ્કૂટર નો ઉપયોગ કરતો નથી, તો આર જ્યાં ટ્રેન કે સ્કૂટર એટલે આર તો અહીંયા નહીં આવે, એનો મતલબ આર ઉપર આવશે. તો આર માં કોઈ રેન્ડમલી લઈએ આપણે. જો અહીંયા સ્કૂટર રાખીએ તો અહીંયા ટ્રેન છે એવું સમજીને અત્યારે હાલીએ, અને જો સેટઅપ થઈ જાય તો એ રાખી દે. પણ આપણી પાસે શહેર સેટ કરવાનો હજી કોઈ ઓપ્શન નથી. પી રાજકોટમાં કામ કરે છે, એક જ છે. ક્યુ અને યુ પૈકી મહેસાણામાં કોઈ કામ કરતા નથી સર. ક્યુ અને યુ છે જો પેલી સાઈડ છે, કોઈ મહેસાણામાં નથી, તો એનો મતલબ ક્યુ અને યુ મહેસાણામાં ન હોય તો આ આર એસ ટી અને વી માં. તો ક્યુ અને એસ માં આર જે છે, તો આર અહીંયા તમે જો તો કે આર છે તમને બીજે ક્યાંય નથી થતો, એટલે અહીંયા તો કે ભાઈ કોઈને કોઈ શહેર સેટ કરીને જોવું પડશે. સર, આર માં મહેસાણા આવી શકે ને, ઓલા બે માં નથી. બે ઓપ્શન એવા વધે કે જેમાં મહેસાણા લઈ લઈએ અત્યારે હાલીએ, પછી જો ચેન્જ થાય તો પાછું ઓપ્શન આધારે બદલાય. રાજકોટ અને મહેસાણા બે આપણે નક્કી કર્યું. કલોલ માટે જો કલોલમાં જે વ્યક્તિ કલોલમાં કામ કરે તે મુસાફરી સ્કૂટરનો ઉપયોગ કરે. સ્કૂટરનો ઉપયોગ નથી, કલોલ આમાં નહીં આવે. આ બે માં તો કલોલ વાળો ક્યાં? એના આધારે છે સ્કૂટર અને ટ્રેન. કલોલ નું શું કીધું ફરી એકવાર આપણે વાંચી લઈએ. કલોલ વાળો છે એ મુસાફરી સ્કૂટરનો ઉપયોગ કરે છે, કલોલમાં કામ કરે છે, મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે. એટલે એનો મતલબ કલોલ આ બે માંથી એક જગ્યાએ, બે માંથી એક જગ્યાએ હોય તો અહીંયા માની લ્યો સ્કૂટર હોય તો અહીંયા કલોલ હોય એવું અત્યારે સમજીને હાલીએ સર. અને અહીંયા ટ્રેન લઈ લઈએ. હા, તો આ ટ્રેન ફાઇનલ કરી નાખે, એ પૂછી નાખો સર. ત્યાં પૂછીને ત્યાં ટ્રેન કરી નાખો. એટલું મળ્યું બસ. હવે તો આ જ રહ્યું સાયકલ, બસ અને હોડી. સાયકલ, બસ અને એનો કાંઈક ક્લુ આપેલો હોય. પાટણ વાળો હોડીમાં નથી, નડિયાદ વાળો હોડીમાં નથી. પાટણ નડિયાદ ને બાદ કરો એટલે હોડી અહીંયા પાટણ નડિયાદ નહીં આવે. હા, પાટણ નડિયાદ ઉપર આવશે. તો ના સર, હોડીમાં પાટણ અહીંયા આવી શકે ને? નહીં, પાટણ અહીંયા છે ને. અહીંયા કીધું છે ને કે પાટણ જે છે નીચે આપેલું છે, અહીંયા છે નોટ ઇક્વલ ટુ છે એટલે નહીં આવે. પાટણ નડિયાદ વાળો હોડીમાં નહીં આવે. પાટણ નડિયાદ વાળો હોડીમાં નહીં આવે, કેમ કે ક્લિયર કટ છે. હોડી પાટણ નડિયાદ નહીં આવે. તેનો મતલબ નડિયાદમાં ત્રણ હજી સેટ કરવાના. નડિયાદ જે છે પોસિબિલિટી આવે. નડિયાદને આપણે અહીંયા રાખીએ, ઠીક છે, અથવા નડિયાદને અહીંયા રાખીએ. સાથે શહેરમાં કયું બાકી છે? અમદાવાદ. અમદાવાદ તો આપણે અમદાવાદને રાખી શકીએ અહીંયા, અમદાવાદને અહીંયા રાખી શકીએ. વડોદરા બાકી છે તો વડોદરા અહીંયા લઈ શકીએ સર. તો કોણ વધ્યું? પાટણ વધ્યું સર. તો પાટણ સેટ કરીએ. જો ઓપ્શન પ્રમાણે સેટ થાય ને ઓપ્શનમાં હોય તો નકર બદલાવવું પડે. બે જગ્યાએ તો છે ભાઈ, થોડોક લેન્ધી છે. નીચે કોણ તમારી માટે સ્કૂટરનો ઉપયોગ કરે તો સ્કૂટરનો ઉપયોગ કરવા વાળો અહીંયા ટી આવી શકે. આન્સર તમારો ટી આવી શકે. જો આ સાચું ગોઠવણી થઈ હોય તો એના પ્રમાણે કહી શકીએ. સર, પછીનો શું છે? એના પછી આર નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે છે? તો આર માટે મહેસાણા લઈ શકીએ. મહેસાણા રિક્ષા, મહેસાણા છે ઓપ્શનમાં. એના પછી 23 નીચે પૈકી કોઈ જોડકું સાચું છે? ક્યુ પાટણ કાર. ક્યુ પાટણ કાર નહીં. ક્યુ પાટણ કાર નહીં આવે. ક્યુ બસ આવે. હા, તો એ પેલા આ નહીં ને. હા, વી મહેસાણા નહીં આવે કેમ કે આર આવે. યુ માં વડોદરા આવશે, ટ્રેન. યુ વડોદરા ટ્રેન આવી શકે. આવી ગયો, ટ્રેન વાળું સેટ થઈ ગયું. તો એનો મતલબ કે આ સેટ થયું તો ઓલું આપણું સાચું. નડિયાદ પોસિબિલિટી. હા, છેલ્લું જો વી મુસાફરી માટે નીચે પૈકી કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે? વી કોનો ઉપયોગ કરે? વી હોડી. એ તો હતું જ, ડાયરેક્ટ હતું. તો વી માં હોડી એટલે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર. હા, તો ઓલું સેટ નથી. એસ નીચે પૈકી કયા શહેરમાં કામ કરે છે? એ અહીંયા આવશે નડિયાદ અથવા અમદાવાદ. બે ઓપ્શન છે તો આમાં કયો છે? અમદાવાદ આમાં છે જ નહીં એટલે એવું કહી શકાય સર કે નડિયાદ. અમદાવાદ નથી એટલે બાકી બે શક્યતા હતી એમાં. ચાલો ભાઈ, અઘરો હતો સર. ક્વેશ્ચન છે લેવલ વાળો હતો. હવે થોડાક વેન ડાયાગ્રામ, લોખંડ, હરણ, પાઇનેપલ ત્રણેય લેવા દેવા નથી, ડાયરેક્ટ અલગ છે. સીધો સી ઓપ્શન ત્રણેય અલગ. એના પછી સમાજ સેવકો પુરુષો, ચિત્રકારો. સમાજ સેવક પુરુષો હોઈ શકે, ચિત્રકાર હોઈ શકે. એટલે કેનો મતલબ એ જવાબ સમાજ સેવક પુરુષો, હા, ચિત્રકાર. ત્રણેય રિલેટેડ હોઈ શકે, ચિત્રકાર રિલેટેડ હોઈ શકે. એના પછી ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી, ટેલિવિઝન.
તો ડીવીડી અને ટેલિવિઝન છે ઇલેક્ટ્રોનિક જ છે, એટલે આ તો ન આવે, અલગ ના આવે, ત્રણેય ના આવે, એટલે સીધો અહીંયા તમારો જવાબ. કારણ કે ઇલેક્ટ્રિક સાધનમાં ડીવીડી અને ટેલિવિઝન બે ઇલેક્ટ્રિક કહી શકાય, એટલા માટે આ ઓપ્શન છે. એના પછી પૃથ્વી, યુરોપ, ઓસ્ટ્રેલિયા. પૃથ્વી, યુરોપ. જો ઓસ્ટ્રેલિયા યુરોપમાં નથી આવતું, આ બંને અલગ અલગ છે, પણ પૃથ્વીની અંદર બંને આવે છે. એનો મતલબ એકની અંદર બંને આવે છે, આવી પોસિબિલિટી. હા, કોઈ આવશે સર? પુરુષ સ્ત્રીઓ ખેલાડીઓ, તો જો પુરુષ પણ ખેલાડીઓ હોઈ શકે, સ્ત્રીઓ પણ ખેલાડીઓ હોઈ શકે, બંને હોઈ શકે. એટલે એનો મતલબ અહીંયા હતું કે અહીંયા તમારું શું આવશે? રિલેટેડ, એટલે કે એ આવશે ઓપ્શન એ. સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9 ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લે. જો તેમને નફામાં 8:9 ના પ્રમાણમાં મેળવવું હોય તો વિજય કેટલા? હવે જો નફાનું પ્રમાણ 8:9 છે, અહીંયા મૂડીનું પ્રમાણ 7:9 છે સાહેબ. હવે અહીંયા તો કે અહીંયા તમને આપ્યું છે 8 મહિના બાદ સુજય પેલો છે, તો 8 મહિના બાદ આ જતો રહે, તમારે આને મેળવવાનો આવે. આ રીતના તમારે સોલ્યુશન આ રીતના જ આવશે ને. ઓકે, અહીંયા તો કે અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરશો, અહીંયા ને અહીંયા, એટલે કે 8 ઉડી ગયા. હા, બે બાજુ ઉડી ગયા. અહીંયા 9 ઉડી ગયા, તો રહ્યું કેટલું? 7 મહિના. કેટલું રહેશે? 7. ઠીક છે, ઉડી ગયા એટલે ચાલો. સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષમાં 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો? હવે જો 100 રૂપિયાની રકમ છે, 3 ગણી એટલે તમને 200 રૂપિયા વ્યાજ મળે, એટલે કે ટોટલ 300 રૂપિયા થાય. આને તો કે આને I બરાબર PRN છેદમાં 100 ના સૂત્રમાં તમારે મૂકવાનું છે. અહીંયા વ્યાજ તમારું કેટલું થશે? 200. P બરાબર તો કે 100 ની રકમ હતી, કેટલા વર્ષમાં? 15 વર્ષમાં, તો કે રેટ તમારે ફાઇન્ડ કરવાનો છે છેદમાં 100. આ ગયા 200 ભાગ્યા 15, આ તમારો જવાબ આવશે. 200 ભાગ્યા 15 એટલે 100 ભાગ નહીં, 5 તેરી અને 40 પંચા, 5 40 ભાગ્યા 3, 13 તેરી 39, 13 માથે આવશે. આ નો આવે, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક નહીં, 13 તેરી 39 માથે આવશે. આપણે ઓલામાં શરૂઆતમાં મૂક્યો હતો ત્યારે એમાં ઉતાવળ થઈ, એમાં કર્યું તમે. 2000 નો 10% દરે 3 વર્ષનું સાદું વ્યાજ સાહેબ, તો આમાં 3 એકવાર કરી શકો. શોર્ટકટ. હા, 2000 છે, 2000 ના 10% અહીંયા લો 200, એના 10% અહીંયા લો 20, એના 10% બે અહીંયા લો. ગુણાકાર કરી નાખો, ગુણાકાર કરો એટલે 200 તેરી 660 અને અહીંયા 2, 662 રૂપિયા. 662. આ જો આમાં 3 વસ્તુ મળે, આ સાદું વ્યાજ હોય તમારું, આનો સરવાળો કરો ત્રણેયનો ચક્રવૃદ્ધિ વ્યાજ, ને આ વચ્ચે જે હોય એ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. અને શોર્ટકટ ન આવડતી હોય તો તમે સૂત્ર દ્વારા કરાવી શકાય. A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 આખાની n ઘાત, એમ પણ તમે ગણી શકો. વિદ્યાર્થીનો એક સમૂહમાં 40 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે સમૂહમાં 10 વિદ્યાર્થીઓ વધુ હોય તો તે કામ 35 દિવસમાં પૂર્ણ થાય. તો તે સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ? કામ એટલે x લઈએ સાહેબ, 40 કામને આપણે x લઈ લઈએ એટલે ગુણ્યા x. હવે 10 વિદ્યાર્થી વધે છે સર, વધે એટલે x પ્લસ 10 એવું કહી શકીએ સર. 10 વિદ્યાર્થી વધે છે અને તે કામ 35 દિવસમાં પૂર્ણ કરે એટલે ગુણ્યા 35. આ રીતનું થશે સર. બસ આનું સોલ્યુશન કરી નાખો. બસ આનું 40x આવશે, આ આવશે 40x, અહીંયા આવશે તો કે 35x પ્લસ તો કે 350. સોલ્યુશન કરો એટલે આ તો કે અહીંયા 35x, આ બાજુ આવશે 5x થશે. 5x બરાબર 350, x બરાબર 350 ના છેદમાં 5, એટલે એનો મતલબ 70 આવે ને સાહેબ. 350 ના છેદમાં 5, 70 આવે, એટલે 5 + 35 એટલે 70. ઓપ્શનમાં નથી એટલે આપેલ એક પણ નહીં. ઓકે, એક વ્યક્તિ પાસે 50,000 છે, તે પૈકી એક ભાગ જો 50,000 રૂપિયા છે, 50,000 રૂપિયાના તો કે મેં 2 ભાગ કર્યા, એક ભાગ અહીંયા, એક ભાગ અહીંયા કર્યો. હવે આ પહેલો ભાગ જે છે એ તો કે 3% દરે હું સાદા વ્યાજે મૂકું, બીજો ભાગ છે તો કે એ 8% સાદા વ્યાજે, 3 વર્ષ માટે મૂકું, 3 વર્ષ માટે આ પણ મૂકું, આ પણ 3 વર્ષ માટે મૂકું. 3 વર્ષ પછી મને વ્યાજ કેટલું મળે તો કે મને 7,500 મળે. હવે શું કીધું તો 3% તો કે આ ભાગ કેટલો હશે. હવે આને સોલ્વ કરવા માટે તો કે ભાઈ આમાં વધારે કઈ લોજિક ને સૂત્ર મૂકવાની જરૂર નથી, તમારે સીધો ઓપ્શન ઉપર જવાનું. અહીંયા તો કે અહીંયા મારે ડાયરેક્ટ હું 30,000 મૂકું, અહીંયા 30,000 આ ભાગ લઉં તો આ ભાગ 20,000 નો થાય. હા, 50,000. હવે આ 30,000 ના તો કે 30,000 ના 3% લેખે કેટલા વર્ષ કીધા તો કે 3 વર્ષ, છેદમાં તો કે 100 થયા. આ 0 ગયો, આ 0, આ 0, આ 0, 3 તેરી 9, 9 તેરી 27, એટલે આ 2700 વ્યાજ આવ્યું. અહીંયા તો કે અહીંયા મેં લીધા 20,000, તો કે 20,000 ગુણ્યા 3 વર્ષ માટે કેટલા ટકા? 8%, ડિવાઈડ બાય 100. આ 0, આ 0, આ 0, આ 0, 200 તેરી 600, 600 ગુણ્યા 8 એટલે 48. હવે 4800 અને તમે 2700 નો સરવાળો કરી જો, 7500 થાય તો કે હા થાય, એટલે એનો મતલબ જવાબ તમારો 30,000. ખૂબ સરસ હતો, થોડોક લેવલ વાળો હતો. 80 કિલોમીટર કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો એક સ્થિર થાંભલાને પસાર કરતા કેટલો? હવે યાદ રાખો કે સ્થિર થાંભલો હોય, કોઈ વ્યક્તિ હોય તો સેમ જ આ પેટર્ન આવે. પેલા તો કે પેલા તમારે કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટરમાં ફેરવો, 5/18. તો આને 5/18 કરો એટલે સીધા મીટર પ્રતિ સેકન્ડમાં, સોરી
80 કિલોમીટર 5/18 ઠીક છે. આને તમે તો કે ફેરવો એટલે 400/18 થાય સાહેબ. 400/18 આ તો કે આપણે અત્યારે છેદ નથી ઉડાડવો. હવે તો કે હવે ટ્રેનની લંબાઈ કેટલી છે? 400 ડિવાઈડ બાય 400 છેદમાં 18 એટલે 18 ઉપર છે. છેદનો છેદ અંશમાં. હવે 400 ઉડી ગયા તો રહ્યા કેટલા? 18. વાહ, ખૂબ સરળ. આ કે ઉતાવળ છેદ ઉડાડવાની જરૂર પેલા નહોતી. બે ટ્રેન છે, એક 200 મીટર લાંબી, એક 120 મીટર લાંબી. બે ટ્રેનો એકબીજા તરફ અનુક્રમે આવે છે, એટલે કે સામ સામે આવે, સાપેક્ષ ઝડપ આવે. અહીંયા સાપેક્ષ ઝડપમાં હંમેશા તો કે સરવાળો થાય. એક છે 200 મીટરની, એક છે 180 મીટરની. સરવાળો કરો એટલે ટોટલ 380 મીટર થાય. હવે સાપેક્ષ સામે આવે, એક 30 કિલોમીટર આવે, એક 42 કિલોમીટર આવે. આનો સરવાળો કરો એટલે આ થાય તમારો 72. પણ કિલોમીટર ને પહેલા તો કે તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પાછું 5/18 એટલે 5/18 18 72 4 25 એટલે 20 આવ્યું. 20 વડે તો કાને ભાંગી નાખો 380 ને 0 0 19 38. ખૂબ સરસ રીતે સર. એક તરવૈયો 8 કિલોમીટર કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. તેના નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય સમયની પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતા 3 ગણો છે. પ્રવાહની ઝડપ કેટલી? ચાલો, તો આ તમારો ભાઈ લેવલ વાળો ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે લેવલ છે. તો અહીંયા તમારા બે સમીકરણ તમારે બનાવવા પડશે. અહીંયા તો કે તમારે ક્યાંય ને ક્યાંય તો કે પહેલા તમારે બે સમીકરણ અહીંયા બનાવવા પડશે. બે સમીકરણ તમે બનાવશો તો એક જો વિરુદ્ધ દિશામાં ખાસ ધ્યાન રાખો કે તમે પાણી જે બાજુ જાતું હોય એ બાજુ તમે ઠેકડો મારો તો તમે પાણીની સાથે સાથે તમે તણાઈ જાઓ. તો ત્યાં વસ્તુ એવી થાય કે ત્યાં તો કે તમારી સ્પીડ અને પાણીની સ્પીડ નો પ્લસ થાય, એટલે કે સાપેક્ષ ઝડપ પ્લસ થાય. જો તમારે સામે પાણી આપણે તરીને જવું હોય તો પાણી સામું આવે એટલે તમારી સ્પીડ ઘટી જાય. તો ઘટે એટલે તો કે ત્યાં શું થાય તો કે ત્યાં બાદબાકી થાય. તો સેમ આ ક્વેશ્ચન કેવો છે કે આના જેવો સેમ ક્વેશ્ચન આપણે એક આગળ હમણાં આવ્યો હતો. સેમ આગળ આવો જ ક્વેશ્ચન તો કિલોમીટર વાળો. તમને ખબર હોય તો પ્રશ્ન એવો હતો કે ભાઈ આની ઝડપ આના કરતા 600 કિલોમીટર વાળો જે પ્રશ્ન હતો, સેમ એ જ કોન્સેપ્ટ છે તમારે અહીંયા લગાડવાનો છે. અહીંયા તો અહીંયા એક જગ્યાએ તમારી 8 - 12 થશે, એક જગ્યાએ તો કે પ્લસ થશે. એને તો કે તમારે સમીકરણ સ્વરૂપે સોલ્વ આઉટ કરવો પડશે. ત્યારે તો કે ત્યારે તમારો આનો આન્સર મળશે. રેડી સાહેબ? હા. એક તો અહીંયા સિમ્પલી તમારે સમીકરણ લેવું હોય તો 12/8 - v કરી શકો તમે. એક આવશે 12/8 - v, કેમ કે એક સ્પીડ છે -v અને બીજું 3 ગણી એટલે બીજું આવશે 12/8 + v. 3 કલાક જેટલો 3 ગણી એટલે ત્યાં ગુણ્યા જ રહેશે. અને બીજું 12/8 + v. હા, બસ આનું સાદું રૂપ તમે આપશો અને સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી શકશે. બરોબર ને સર? સોલ્યુશન ક્રોસ ગુણાકાર થશે. ક્રોસ ગુણાકાર થશે. 4 અહીં 12 * 3 = 36 થશે. 312 ને 8 - v ને 8 + v ઉડી હશે એટલે 4 જવાબ આવશે. આન્સર તો અહીંયા 4 આવશે. સીધો 4 તમારો આન્સર આવશે. 39. એક લંબચોરસનું ક્ષેત્રફળ સાહેબ 80 ચોરસ મીટર છે. તેની પહોળાઈ 8 સેમી હોય તો વિકર્ણના લંબાઈ કેટલી? જો અહીંયા તમને ક્ષેત્રફળ 80 ચોરસ મીટર આપ્યું, પહોળાઈ આપી. પહોળાઈ તો કે અહીંયા સૂત્ર માટે આપણે પહેલા લંબાઈ જોઈએ. લંબાઈ મેળવવી હોય તો લંબાઈ મેળવવી હોય તો ક્ષેત્રફળ ડિવાઈડ તમારે પહોળાઈ કરવું. 80/8 એટલે તમે 80/8 કરો એટલે તમને તો કે તમને 10 છે લંબાઈ મળી છે. હવે તો કે તમારે વિકર્ણની લંબાઈ મેળવી હોય તો અંડર રૂટમાં લંબાઈ ગુણ્યા તો કે લંબાઈ ગુણ્યા તો કે પહોળાઈ તમારી. ઠીક છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનો વર્ગમૂળમાં તો કે કેટલા આવ્યા? લંબાઈ તમારી આ પહોળાઈ લંબાઈ 10 આવી 10 અને પહોળાઈ તમારી કેટલી આવી? 8. પહોળાઈ 8 આપેલી છે. તો એનો મતલબ આનું વર્ગમૂળ તમારે કાઢવાનું. કેટલાનું? તો કે 80. ઠીક છે? 16/85. એટલે વર્ગમૂળમાં 16/85. 16 નો વર્ગમૂળ સર 4 થાય. 4 વર્ગમૂળમાં 5. તો એવો ઓપ્શનમાં છે નહીં. 39 માં ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ઠીક છે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 40 એના પછી 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે. તો આ જો ભાઈ સરસ સૌથી પહેલા લોન બનાવવાની વાત આવી છે. વર્તુળાકાર મેદાન, વર્તુળનું સૌથી પહેલા આવ્યું એટલે વર્તુળનો આકાર ગોળ હોય એટલે πr². પહેલા આની ત્રિજ્યા લેવી પડશે સર. વ્યાસ d છે, d એટલે આપણી પાસે 30 છે. તો r બરાબર પહેલા 15 લેશું આપણે. r બરાબર 15. તો પાઈ પેલા r બરાબર 15 મૂકશું અને પછી એક વધુ એટલે પછી કાર્ય કરશું. એટલે 22/7 ગુણ્યા 15 ગુણ્યા 15. આનું સાદુરૂપ આપણે અથવા પાઈને એમને રાખી શકાય સર. સૌથી પહેલા આ એ છે કે 2 માં પાઈ આવશે એટલે પાઈને આપણે એમને રાખીએ. પાઈને એમને રાખીએ તો 225 પાઈ. ઓકે, એટલે પાઈ પહેલા એમને રાખીએ. 15 નો વર્ગ 225 પાઈ ને પહેલા એમને રાખીએ. હવે એવું કીધું છે 1 મીટર પહોળાઈ.
ની લોન બનાવેલી છે એટલે એક વધી જશે સર. એટલે 1 મીટરનું માપ વધ્યું એટલે ત્રિજ્યામાં હું 1 ઉમેરું સર તો બીજા માટે r આપણે એને 1 નામ આપી દઈએ તો 15 ને 1 16 થશે. બીજાની વાત કરીએ તો ફરી પાછું એનું ગોતવું પડે કે પાઈ r1 નો સ્ક્વેર એટલે કે ફરી પાછું પાઈ ને એમ નામ રાખવું. r હવે 16 થઈ ગયા એટલે કે 16 ગુણ્યા 16 16 નો વર્ગ સર 256 પાઈ એમ નામ રાખીએ. હવે શું પૂછ્યું તેમનું ક્ષેત્રફળ. તેમનું ક્ષેત્રફળ એટલે બંનેનો તફાવત. આ બંને વચ્ચેનો આપણે તફાવત ગોતવાનો છે. કેમ થશે તો કે મોટો કોણ છે 256 બે ની તફાવત લઈએ 256 પાઈ અને એમાંથી હું 225 પાઈ બાદ કરું તો કેટલા વધશે 20 35 45 55 31 પાઈ આપણી પાસે વધે છે. ઓપ્શનમાં આવું છે આપણે ચોરસ મીટર તો પાઈની હવે કિંમત મૂકી દઈએ સર. જોઈ લઈએ 31 ગુણ્યા 22 ના છેદમાં 7. આનું સાદુરૂપ આપવું પડે. પેલા 31 ગુણ્યા 22 આપણે કરવું પડે. નોર્મલી જોઈએ તો ભાઈ 7 ચોક 28 4 આવે 22 ચોક 88 એટલે કે 90 ની આસપાસ જવાબ આવે એવું કંઈ છે જ નહીં. એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં છે. બાકી સાદુરૂપ આપવું સૌથી સરસ અને બેસ્ટ ક્વેશ્ચન એકદમ રોકડિયા માર્ક વાળો પ્રશ્ન તમારો છે આ કોડિંગ ડીકોડિંગ. હવે અહીંયા તો કે અહીંયા તમારે શું કરવાનું તો કે બે સેન્ટેન્સ ને મારે તો કે પેલા બધાના કોડ મારે અલગ અલગ કાઢવા બનાવવા પડે. હા હવે જો કુલ વેવ્સ ચાઇલ્ડ વેધર એને ટીસી તો કે પેલા અને બીજાને સરખાવીએ. જાન્યુઆરી એ જ કુલ મંથ. હવે કુલ જો અહીંયા પણ કોમન છે કુલ અહીંયા પણ કોમન છે. તો પેલા અને બીજામાં કોમન શું છે તો કે આ ટી છે એમાં નહીં છે. સી છે તો કે સી નથી. એસયુ છે તો કે આ એસયુ છે. તો એસયુ કોડ આવ્યો તમારો કુલ. કુલ એટલે એસયુ. એના પછી પેલા અને ત્રીજા વાક્યને આપણે સરખાવીએ. હા પેલા અને કુલ વેવ્સ ચાઇલ્ડ વેધર અહીંયા છે લવલી મંથ ચાઇલ્ડ તો ચાઇલ્ડ કોમન છે. હા તો બેમાં ચાઇલ્ડ કોમન છે. તો પેલા અને ત્રીજામાં કોમન શું છે તો કે અહીંયા એમઓ છે તો કે નહીં. પીક છે તો કે હા પીક કોમન છે. પીક છે તો ચાઇલ્ડ સામે ચાઇલ્ડ નું પીક આવ્યું. ઠીક છે બે આપણને કોડ મળી ગયા. પીક આવી. હા સર. એના પછી પેલા અને છેલ્લાને હવે સરખાવીએ. ડિસેમ્બર ઇઝ કુલ સીઝન તો કઈ કોમન છે નહીં. કુલ હતું તો કુલ ને આપણે કરી નાખીએ. બીજા પેલાને મૂકી દઈએ. હવે બીજા અને તો કે બીજા અને ત્રીજાને હા પેલા બીજા ત્રીજા જાન્યુઆરી ઇઝ કુલ મંથ અને અહીંયા છે લવલી મંથ. તો મંથ અહીંયા તો કે મંથ જો આ કોમન છે તો અહીંયા ચોરસ આપીએ મંથ ને. તો અહીંયા કોમન મંથ છે તો અહીંયા છે તમારું આરઓ એમઓ ડીએ એમો દેખાય છે બેમાં. ચાલો એનો મતલબ મંથ માટે એમ મંથ માટે આમ શાંતિથી આપણે બનાવવાની માહિતી ભેગી કરશું. એના પછી હવે તો કે હવે બીજું કોઈ કોમન નથી. હવે બીજા અને ચોથાને સરખાવી. જાન્યુઆરી ઇઝ કુલ મંથ તો જાન્યુઆરી ઇઝ રહ્યું ખાલી. અહીંયા ડિસેમ્બર ઇઝ રહ્યું તો ડિસેમ્બર ઇઝ કોમન છે. ઇઝ કોમન છે તો ઇઝ ને કંઈક આપણે કંઈક નવી નિશાની આપીએ આપણે કે ઘાટું કરી દઈએ. ઇઝ ઘાટું તો ઇઝ માં કોમન શું છે આરો અને ડી એ રહ્યું. આરો છે એટલે કે ઇઝ માં આરો આવ્યું છે. હા તો આમાં પણ આરો ઇઝ હોય આરો સર. ઇઝ એટલે આરો. હવે જો ક્યાં નીકળી ગયા ઘણામાં ક્યાંય નીકળ્યું તો કે હા બીજા વાક્યમાં જો તમે પેલામાં કઈ નથી નીકળ્યું. બીજામાં જાન્યુઆરી ઇઝ કુલ મંથ તો જાન્યુઆરી માટે શું આવશે ડી એ આવશે. ખાલી એક જ રહ્યું સાહેબ જાન્યુઆરી માટે ડી. હા ઓમાં એક ને આમાં એક એટલે ખ્યાલ આવી ગયો ને સર. બંનેમાં એક એક જ છે. હા ઠીક છે બસ. હવે લગભગ થઈ ગયા છે. તો હવે સરખાવીએ કયું બાકી રહ્યું તો કે હવે તમારે લવલી સીઝન ક્યાંય કોમન આવે. લવલી સીઝન ક્યાંય કોમન છે તો કે હા કોમન સીઝન છે. આમાં સીઝન અહીંયા છે અહીંયા છે. સીઝન અહીંયા પણ છે. બે લીટી કરશું આમાં પણ બે સીધા જવાબ ભાઈ જોજો બધા જવાબ આવશે. થોડો ટાઈમ જાય. સીઝન માટે એસયુ નિક તો સીઝન માટે નિક આવશે. હાલો આમાં પણ નિક સીઝન નિક આવે અહીંથી નિક નીકળી જાય છે. તો રે હું કે આઈ તો કે આઈ કોના માટે હોય લવલી માટે. કે આઈ લવલી માટે હોય. હા લવલી નો મળી ગયું આપણે. લવલી નો મળી ગયું. હવે તો બાકી શું રહ્યું તો કઈ આ નીકળી જાય. આ નીકળી ગયું. કુલ નીકળી ગયું. કુલ પણ નીકળી ગયું. કુલે નીકળી ગયું ને આપણે કુલ માટે એસયુ નીકળી ગયું. આ નિક ને તો એની જે હોય એની કોના માટે હોય ડિસેમ્બર માટે. હા બસ એક વિદ્યુત એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય ને કે એની એટલે ડિસેમ્બર. હા બસ બરોબર. તો બધા મળી ગયા. તો બાકી કયા છે વેધર નો સંકેત કયો છે. વેધર બે વધ્યા અને આમાં ટીઆઈ વેવ અને વેધર જો ક્યાંય કોમન નથી. હા એટલે એના બે વેધર માટે બે આવી શકે. ટી પણ આવી શકે ચી પણ આવી શકે. ટીઆઈ પણ આવી શકે અને ચી પણ. મતલબ ઓપ્શન સી. ડી એ કોનો સંકેત છે તો ડી એ કોનો સંકેત છે અહીંયા આવી ગયું તો આપણી પાસે ડીએ આવી ગયું હતું. ડીએ જાન્યુઆરી ડીએ જાન્યુઆરી ઓપ્શન નંબર બી. ચાઇલ્ડ ડિસેમ્બર નો સંકેત શું થાય તો ચાઇલ્ડ માટે પીક અને ડિસેમ્બર માટે તો કે એની પીક એની પિકનિક બરાબર. પીક એનઈ પીક એની એટલે આ સોરી આને આ સરખા શબ્દ. ઓકે પીક હા અને એની બરાબર. કી શું રો માટે શું છે તો કી માટે શું
તો કે કી માટે કી માટે મેળ્યું આપણે તો કે કી માટે મેળ્યું લવલી. લવલી. તો ઠીક છે. લવલી આમાં દેખાય છે, આમાં શું એટલે કુલ. તો અહીંયા લવલી કુલ, લવલી કુલ. અને રો માટે તો કે રો માટે અહીંયા ઇઝ. લવલી કુલ ઇઝ, લવલી કુલ ઇઝ, કુલ ઇઝ છે. હા, જો બધામાં એક ને એક શબ્દ હોય એટલે બે ત્રણ વાર જોવું પડશે. હવે ડેન્સ ફોર લવલી વેધર માટે કયો સંકેત થશે? ડેન્સ ફોર લવલી વેધર. ચાલો ડેન્સ માટે પહેલા. ડેન્સ માટે તો કે ડેન્સ માટે અહીંયા આપ્યું આપણે ક્યાંય મળ્યું? ઠીક છે. ડેન્સ ના મળ્યું નથી. ડેન્સ ક્યાં છે? ડેન્સ ક્યાં છે? ઓકે, વધારાનું આપ્યું લાગે. ડેન્સ વધારાનું આપ્યું. ઓકે, એ છેલ્લે રાખીએ. તો એનો મતલબ જો સાહેબ વધારાનું હોય તો નિશ્ચિત કરી ન શકે. ઓકે, બીજા જોવાની જરૂર ન કરી શકે. ને આમે આપણે વેધરનું કંઈ મળ્યું જ નતું. હા, એટલે આમાં એવું બની તો સીધા તમારા બધા આન્સર. બસ તો આ પણ એવું જ છે ભાઈ. ફટાફટ તમારા 50. શ્રેણીમાં કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? વ્યંજન પછી કેટલા સંકેતો આવે છે જોજો. વ્યંજન પછી કેટલા સંકેત? વ્યંજન એટલે કે તમારા એબીસીડી ના કોઈ પણ સંકેત આવવા જોઈએ. એબીસીડી 7 અહીંયા છે. આ વ્યંજન પછી સંકેત એટલે એક અહીંયા આવે. એક આ. ઠીક છે. વ્યંજન પછી સંકેત એક આવે, બીજું આવે. ઠીક છે. બીજું વ્યંજન પછી સંકેત ક્યાં છે? અહીંયા છે. ત્રીજું વ્યંજન, ચોથું 4 છે. એટલે એનો મતલબ આપેલ શ્રેણી આ જેવી શ્રેણી છે એવો સંબંધ આમાં છે, એવો સંબંધ વાળી તમારે બીજી શ્રેણી લેવાની છે. BC7, BC7 એટલે કે 1 મુક્તા 7. હા, આવડવા BC7. પછી R5 ડોલર, R એટલે કે પછી 1 મુક્તા R5. હા, અને જેવું છે પછી 1 મુક્તા 6 આ હશે 6M. હા, તો પછી 1 મુક્તા હવે આવશે SPU. એ જ આવે ને? SPU ડન. બી છે ઓપ્શન. તમે જો શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવામાં આવે તો નીચેના પૈકી કોણ જમણા છેડેથી 12મા સ્થાને? જો જમણાથી 12મા બાજુ ગણતું જવાનું, સંકેતોને ધ્યાનમાં નહીં લેવાના. 1 2 3 4 5 6 7 8 9 આ 10 11 12 n. તેનો મતલબ સીધો તમારો ઓપ્શન એ. જો શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવીને લખવામાં આવે તો ડાબા છેડેથી 7મા સ્થાને કોણ હશે? ડાબા છેડેથી 7મા સ્થાને એટલે કે પેલી બાજુથી 7મા સ્થાને. 7મા સ્થાને એટલે પેલા પેલી બાજુથી 7મા સ્થાને. પેલા 10 ને તમે ઉલટા લખી નાખો. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા લગીની વાત છે સર. આ જી ઉધી છે. હવે જી ને તમે ઉલટા લખો, અહીંયા લગી સર 6 લગી. 6 ઉધી. ઓકે, 6 ઉધી આવ્યું. હવે તમને એમ કીધું કે ડાબા છેડેથી કેટલા મૂકી દઉં? પછી ડાબા છેડેથી તમને 7 મૂકી દઉં તો આ પેલું બીજું ત્રીજું. અહીંયા જી તમે સાચું. ઓકે, ઓકે, બરાબર. તો આ પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું 7 ઓપ્શન છે. ખાસ જોવાનો બહુ અહીંયા છે, નીચે 7. શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય અને તરત પછી સંખ્યા હોય એટલે કે શ્રેણીમાં પેલા આગળ તો કે આગળ સંકેત હોય અને તરત પછી મૂળાક્ષર હોય અને પછી તો કે પછી સંખ્યા હોય. એટલે સંકેત મૂળાક્ષર સંખ્યા. શ્રેણીમાં તરત આગળ સંકેત, તરત પછી સંખ્યા, પેલા સંકેત વચ્ચે મૂળાક્ષર હોય. સંકેત મૂળાક્ષર સંખ્યા. સંકેત મૂળાક્ષર સંખ્યા 1 છે. સંકેત મૂળાક્ષર નથી. સંકેત મૂળાક્ષર સંખ્યા 2 છે. સંકેત મૂળાક્ષર સંખ્યા સંકેત મૂળાક્ષર 2 છે ભાઈ, એવા 2 છે. એટલે એનો મતલબ આન્સર સર એકવાર ફરીથી મને એવું લાગ્યું શ્રેણીમાં તરત જ આગળ સંકેત હોય, પેલા સંકેત પછી સંખ્યા અને તેવા મૂળાક્ષરો એટલે વચ્ચે મૂળાક્ષર આવે. વચ્ચે મૂળાક્ષર, આગળ સંકેત હોવો જોઈએ, પાછળ સંખ્યા હોવી જોઈએ. આનો મતલબ એ થયો. જો આગળ સાહેબ અહીંયા સંકેત છે, ઓપ્શન ડી વચ્ચે મૂળાક્ષર, વચ્ચે મૂળાક્ષર અને પછી સંકેત. એક પોસિબિલિટી અહીંયા એક થઈ. હા, ઠીક છે. સંકેત ક્યાં આવ્યો? સંકેત મૂળાક્ષર હોય અને તરત પછી સર સંખ્યા, પેલા સંકેત ને પછી સંખ્યા હોય છે, પછી તરત સંખ્યા હોય તેવા મૂળાક્ષર. ઉપરોક્ત એક પણ નહીં એવું મને લાગે. મૂળાક્ષરો વચ્ચે જ આવશે એટલે 2 જ આવશે. 2 જ છે. સંકેત મૂળાક્ષર સંખ્યા, સંકેત મૂળાક્ષર સંખ્યા નથી. સંકેત મૂળાક્ષર સંખ્યા અહીંયા પણ નથી. સંકેત અહીંયા છે પણ મૂળાક્ષર સંખ્યા નથી. અહીંયા છે 2 અહીંયા છે. ઠીક છે. સંકેત મૂળાક્ષર બરાબર નથી. સંકેત મૂળાક્ષર અહીંયા નથી એટલે 2 જ આવશે. 2 આવે. 2 આવશે. ચાલો, ઓકે. એક શંકુની ત્રિજ્યા. ચાલો હવે ખૂબ સરસ છે એવો પૃષ્ઠફળ ઘનફળ દાખલા આવે છે દર વખતે. ત્રિજ્યા એટલે આને r કહેશું. r બરાબર 7. તિર્યક ઊંચાઈ l બરાબર 12 સેમી. તો વક્ર સપાટી યાદ રાખજો, શંકુની વક્ર સપાટી પાઈ r l. 3 સૂત્ર જરૂરી છે. ચાલો ભાઈ, પાઈ એટલે 22/7, r એટલે 7 અને l એટલે 12. 7 7 કટ, 22 × 12 કરવા ન જોવાય. 2 દુ 4, પાછળ 4 આવતો એવો ઓપ્શન તો કે એક જ છે એટલે ખોટી મજૂરી ન કરે. બરોબર ને સર? અને જો ટાઈમ હોય ને ગુણાકાર કરવો હોય તો કરી લેવાય. જોઈ લેવાના. ઉપરોક્ત કોઈ નથી એટલે ચેક કરવાનો ભાઈ, ન પણ આવતો હોય. એક કૂવો 11.2 મીટર વ્યાસ, આ વ્યાસ આપણને આપેલો છે
કે ભાઈ કુવાનો વ્યાસ 11.2 મીટર છે અને 8 મીટર ઊંડાઈ એટલે એને ઊંચાઈ પણ કહી શકીએ 8 મીટર ધરાવે, તો તેમાં મહત્તમ કેટલું પાણી? સર કૂવો આવે, કૂવાનો આકાર નળાકાર, સમાવાની વાત આવી એટલે ઘનફળ, તો નળાકારનું ઘનફળ સર થશે પાઈ આર સ્ક્વેર એચ. થોડોક સરસ મજાનો લેવલ વાળો દાખલો કહી શકીએ. પાઈ એટલે 22/7. હવે જોજો અહીંયા ભૂલ થાય, આ કૂવો વ્યાસ છે, વ્યાસ એટલે ભાઈ ત્રિજ્યા મેળવી અડધું કરવું પડે, અડધા કરવા પડે, અથવા તો તમે ડાયરેક્ટ પણ છેદમાં 2 બે વખત લખી શકો, એવું પણ થઈ શકે. આમ 11.2 છેદમાં 2, 11.2 છેદમાં 2. અડધા કરવા હોય તમારે 5.6 ડાયરેક્ટ ઈ પણ કરી શકે ને. 5.6 કરો, 56/10, 56/10 લખી 56/10 ગુણ્યા 56/10. ટૂંકમાં અડધા કર્યા ને પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં 10 અને ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ એટલે આપણી પાસે 8. ચાલો હવે છેદ ઉડાડવાના છે. 7 8 56, 22 એમનામ રહેશે, 8 8 64, 64 ગુણ્યા 56. સર છેલ્લા અંક ઉપરથી જઈ શકીએ? ટ્રાય કરીએ. અને એને પાછું લીટરમાં ફેરવવાનો છે. આ આપણે હજી જે વસ્તુ કરી એટલે ગુણ્યા 1000 તો ભૂલવાનું નથી, ગુણ્યા 1000 ભૂલવાનું નથી ને. આપણી પાસે છેદમાં 2 મીંડા હતા તો જો એટલે ઉડાડી દઈએ. સાહેબ આ તો ન જાય. 788 ઉડાડતો. ને બીજું સર 6 ચોક 24, 24 દુ 48, પાછળ 8, તો કે આ પાછળ 0 આવશે ને 0 આવશે પાછળ, એટલે એનો મતલબ આ જ જવાબ આવે. ખ્યાલ આવી ગયો ને સીધો? બાકી તમે આરામથી આનો ગુણાકાર કરી શકો છો. 0 તો આવશે જ, એટલે 0 તો છે, જો આ રહ્યો તમારી સામે, 1 0 આપણે ગણતરી કરી શકો, ખબર પડી ગઈ. બીજું કોઈ શોર્ટકટ કે નથી આમાં કે ભાઈ એવું કરી શકો. 132 ઘન સેમી ચાંદીના જથ્થામાંથી 1 મીમી વ્યાસનો તાર બનાવવામાં આવે તો આ તારની લંબાઈ કેટલી? સર ફરી એક વખત, તાર એટલે નળાકાર, નળાકાર ની લંબાઈ આપણને કીધી છે અને 132 ઘન સેમી ચાંદીના જથ્થા એટલે જથ્થો એટલે અહીંયા આપણને આપી દીધું છે 132. તારની લંબાઈ એટલે ઘનફળ આપણે કહી શકીએ નળાકાર પાઈ આર સ્ક્વેર એચ. શું આપણે ડેટા આપેલો છે જોવો પડે. 1 મીમી વ્યાસ, જોજો ભાઈ 1 મિલીમીટર છે અને એ પાછો વ્યાસ છે, અને મિલીમીટર ને આપણે પાછું સેમીમાં ફેરવવું છે એટલે 1/10 એટલે કે સર 0.1. એ આપણને હજી વ્યાસ જ મળ્યો છે એટલે એની ત્રિજ્યા આપણે લેવી પડશે 0.1/2 મૂકવાના. આપણને શું મળ્યો છે સર? વ્યાસ મળ્યો છે. મિલીમીટર માંથી મેં શેમાં કન્વર્ટ કર્યા? સેમીમાં. શેમાં આપણે ફેરવ્યા છે? સેન્ટીમીટરમાં. અને હવે એને આપણે ઓલામાં લેશું, જોઈએ, ચેક કરીએ. 132 22/7 ત્રિજ્યા છે 0.1, સોરી વ્યાસ છે, તો સમજવા માટે આ ત્રિજ્યા આપણે આમ કહી શકીએ. સમજવા માટે મેં આમ લખ્યું છે. h આપણી પાસે કેટલા છે? h ગોતવાનો, લંબાઈને ઊંચાઈ સ્વરૂપે. તો સાદુરૂપ આપીએ, 132 એમનેમ રાખીએ, 22/7. હવે આ દૂર કરવું હોય તો સર પોઈન્ટ 1/20 ગુણ્યા 1/20. ખ્યાલ આવ્યો ને બધાને? પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવશે. હવે થોડુંક વિચારીએ. અડધા જોઈ થાય છે, 10 દુ 20 કરી નાખીએ, અહીંયા 11 કરી નાખીએ. 11. હવે બીજો કોઈ રસ્તો છે? બસ હવે ગુણાકાર 2 + 2 = 14, 140 ગુણ્યા 10 એટલે 1400, 1400 ગુણ્યા 132. આપણે જે ઊંચાઈને આપણે h લંબાઈને એમને રાખીએ, આ આપણે ગોતવાનો છે. ચાલો, ઉપર વધ્યા છે આપણી પાસે h અને સર નીચે 7 દુ 14 140 અને આ 10 છે ને 1400. ઓકે, 7 દુ 14 1400 કરતા બનાવીએ અને જવા દે 132 ગુણ્યા 1400 અને બરાબર તો h છે. સર પાછળ 2 0 અને 32 નહીં, ગુણાકારમાં ક્યાંય ને ક્યાંય ભૂલ છે, કેમ કે જવાબ 1400 ગુણ્યા 32 નહીં આવે, 132 તો ઉપર 168. આપણે ક્યાંય ભૂલ છે? પેલા 132 ઘન સેમી ચાંદીના જથ્થામાંથી 1 મિલીમીટર વ્યાસનો તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી? 132 પાઈ આર સ્ક્વેર એચ. મિલીમીટર ને આપણે પેલા સેન્ટીમીટરમાં ફેરવ્યા, 1/10 53. ક્યાંય ભૂલ દેખાય તો થોડુંક આપણે જોઈએ. કંઈક લોચો નહીં ભાઈ સર, આપણે કદાચ સરવાળા બાદબાકીમાં કે આમથી આમ ચેન્જ કરવામાં ક્યાંક ભૂલ છે. કરીએ અહીંથી ફરીથી સર, ફરીથી ટ્રાય કરીએ, જોઈએ. બાકી અહીંથી ફરીથી ટ્રાય કરીએ, ઓપ્શન આપણને મળવો જોઈએ. 132 એમનેમ છે, પ્રયત્ન કરીએ ફરી એક વખત. 132 22/7. સર આ બરોબર છે ને? 1/20 ગુણ્યા 1/20. પોઈન્ટ દૂર કર્યા છે અને ગુણ્યા h. ચાલો, તો 20/10 22/11. હા, ઉપર સર 11 ભૂલી ગયા હતા આપણે. આ 11 ભૂલી ગયા હતા આપણે, ખાલી ઉપર h જ લખ્યો, થઈ જશે 132
બરાબર 11 ગુણ્યા h એટલે અહીંયા પેલા હું 11 ગુણ્યા h લખું છું, નીચે આપણે આ 11 ભૂલી ગયા બાકી બરોબર જતા હતા, 7 દુ 14 ને 1400 હવે આનો ગુણાકાર થાય અને આ છેદમાં આવશે. ચાલો એટલે કે 132 ગુણ્યા 1400 એના છેદમાં 11 બરાબર h. આવું સાદું રૂપ છે. ચાલો સર કરી શકીએ, એમાં કાંઈ નથી, 2 0 એમને રાખશું. અહીંયા આપણે લખીએ 11 11 તો 22, અહીંયા 12 આવશે 11 છેદ, ઠીક છે, અહીંયા 12 વડે છેદ ઉડશે. હા ઉડી તો ડાયરેક્ટ થઈ ગયું 2 0. અને તોય ક્યાંક ભાગાકાર ક્યાંક ભૂલ લાગે છે હજી સર, ક્યાંક આપણે મિલીમીટર ફેરવવામાં કદાચ ફેરવવામાં હશે. ઓકે, આનો થોડો ટ્રિકી પ્રયત્ન કરજો કે કોમેન્ટમાં તમે જવાબ આપી શકો. ચાલો, લાંબી 10 મીટર લાંબી એટલે એલ બી, જો સેમી અહીંયા ભૂલ કરી હશે ભાઈ, ક્વેશ્ચન લેવલ વાળા છે એટલે અહીંયા સેન્ટીમીટર નું મીટરમાં જવું હોય એટલે 80 ના છેદમાં 100 સર, મીંડું કટ અને એક એટલે 0.8 અને આપણે ત્રણેયનો ગુણાકાર 15 દાડા 150 150 ગુણ્યા 0.8 15 8 120 આવે. ડન. ઓપ્શન નંબર એ. ચાલો, એના પછી મધ્યસ્થનો પેલો નિયમ, કોઈ પણ મધ્યસ્થની વાત હોય ત્યારે ચડતા ક્રમમાં ગોઠવણ, અને 2 2 4 5 6 7 8 એટલે ફરજિયાત 8 બેકી સંખ્યા છે એટલે બધાને ગોઠવવું પડશે. ચાલો સર ગોઠવીએ. સૌથી પહેલા નાનો 2, પછી 7, પછી 11, પછી 14 બે વખત છે સર, અને 14 વયા જાય પછી આવશે 21, પછી આવશે 25, પછી આવશે 30. ચાલો 1 2 3, તો અહીંયા પણ 1 2 3 જોજો શોર્ટકટ છે, બે સરખી છે, બેનો સરવાળો સરેરાશ કાઢશો તો તમારો એ જ આવશે, બેનો સરવાળો છેદમાં 2 28 ના અહીંયા પેલો n+1 / 2 વાળો આવે, ઠીક છે, તો બેનો સરવાળો છેદમાં 2. માહિતીનો મધ્યસ્થ ને બહુલક. ચાલો ફરી એક વખત મધ્યસ્થ ને બહુલક. પેલા તો બહુલક કોને કહેવાય? જે સંખ્યા સૌથી વધુ વખત દેખાતી હોય એને બહુલક કહે. ચાલો તો પેલા આપણે z ગોતી લઈ. કોણ જાજી વાર દેખાય છે? તો કે 15 અહીંયા છે ને અહીંયા છે એટલે 15. અને હવે બેયનો આપણે મધ્યસ્થ બધાનો ગોતો. 3 ને 3 6 7 એટલે આમાં ચોથી સંખ્યા સીધી હશે ને એ સાહેબ મધ્યસ્થ હશે. ચાલો સૌથી નાના કોણ છે? 12, પછી 13, પછી 15, પછી 15. મધ્યસ્થ 15 એટલે ખબર પડી કે મધ્યસ્થ તફાવત કીધો એટલે m બરાબર 15. 15 માંથી 15 જાય તફાવત કીધો એટલે બાદબાકી. જવાબ આવશે ઓપ્શન નંબર સી. એક લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? હવે આપણે જાણીએ કે ભાઈ લીપ વર્ષ જે હોય એમાં તો કે એમાં 365 દિવસ હોય, ઠીક છે, 9 હોય એમાં 365 દિવસ. હવે આને તમે 7 વડે ભાગો, 7 5 35, 1 વધે 7 2 14 એટલે કે 1 શેષ વધે. એટલે એનો મતલબ બની શકે કે 53. હવે જો આવા અઠવાડિયા કેટલા થાય? તો કે 52 અઠવાડિયા થયા. લીપ વર્ષ નો હોય એમાં 52 અઠવાડિયા થાય ને એક દિવસ વધારાનો. હવે બની શકે કે આ 52 રવિવાર તો હોય જ અહીંયા, 52 રવિવાર એટલે કે 52 અઠવાડિયામાં તો કે 52 રવિવાર હોઈ શકે, પણ અહીંયા તો કે અહીંયા એક જે દિવસ વધારાનો છે એ દિવસે પણ રવિવાર આવવાની સંભાવના છે, એટલે કે એક વધારાની સંભાવના. ટોટલ કેટલા વારમાંથી? તો કે 7 માંથી, એટલે કે ડિવાઈડ બાય 7, એટલે અહીંયા એક સપ્તમ અંશ તમારો જવાબ. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ 2 અક્ષર પસંદ. આ છે તમારું ક્રમચય સંચય. ક્રમશય સંચય એટલે આ તમારું આવે તો કે આંકડા શાસ્ત્રમાં આવે. તમારી ગોઠવણી અને પસંદગી ઉપર આ પ્રશ્ન છે. પ્રોબેબિલિટી શબ્દમાંથી કોઈ 2 અક્ષર તમારે પસંદ કરવામાં, બંને અક્ષર સ્વરો હોય. પેલા સ્વર જોઈ લેવાનો. PRO ઓ સ્વર છે, પછી BA એ સ્વર છે, પછી I તો કે I સ્વર છે, અને એના પછી તો કે પાછો I સ્વર છે, એટલે કે 4 અક્ષર એવા છે કે સ્વર છે. હવે તમારે તો કે ટોટલ અક્ષર ગણવાના 4 4 8 ને 3 11. 11 માંથી તો કે 11 માંથી 2 પસંદ કરવાના. પસંદગીમાં તો કે C આવે, સંચય 11C2. 11C2 એટલે 11 ગુણ્યા 10 છેદમાં તો કે 2 ગુણ્યા 1. હવે 2 5 10 એટલે પસંદગી કેટલી? તો કે તમારી અહીંયા તમે જો તો કે 11C2 સોરી 3 ને 3 6 3 3 9 ને 2 11. 11 માંથી 2 પસંદ કરે 11C2 11 ડિવાઈડ બાય 10 ડિવાઈડ એટલે કે અહીંયા તમારી 55 ટાઈપે પસંદગી થઈ શકે. અને હવે તો કે હવે સ્વર આ જે 4 છે 4 માંથી 2 આવે તો 4C2 એટલે આ થયું તમારું 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 2 દુ 4. તો આ 6 પ્રકારની પસંદગી થાય. ટોટલ 55 અને એમાંથી 6 આ આવે, 6 ડિવાઈડ બાય 55 એ તમારો જવાબ. થોડો ડીપલી કોન્સેપ્ટ છે. 11 12 આંકડા શાસ્ત્રમાં આ આવે છે ક્રમચય સંચય. જો નીચેની આકૃતિમાં રેખા એમને ત્રિકોણ ABC ની બાજુ AB ને સમાંતર હોય તો ખૂણા એનું મૂલ્ય કેટલું થશે? એનું મૂલ્ય કેટલું થશે? આકૃતિ જોઈને થોડુંક આપણને 8મા 9મા ની ટેક્સ્ટ બુક યાદ આવી જોઈએ. સાહેબ યુગ્મ કોણ રચાતો હોય જેટલો આ હોય એટલો જ અહીંયા હોય. યુગ્મ કોણની આપણને ખ્યાલ આવવો જોઈએ. જો ભાઈ ત્રિકોણની માંથી સમાંતર રેખા કોઈ પસાર થતી હોય તેમાં યુગ્મ કોણની રચના થતી હોય તો જે આ ખૂણો હોય એ જ ખૂણો તમારો અહીંયા આવે. સેમ યુગ્મ કોણ દેખાવો જોઈએ તમને. તો કાટકોણ ત્રિકોણ સમદ્વિ બાજુ હોય તો તેના 2 સરખા ખૂણા. કાટકોણ ત્રિકોણ એટલે કે ભાઈ 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય છે. હા, અને એ 2 સમજી જાય, 2 બાજુ સરખી આપણને ખબર નથી એટલે હું એને એક ધાર લઉં. આ 2 બાજુ આપણને ખબર નથી. ડન. અને કાટકોણ ત્રિકોણ ત્રીજી બાજુ ખબર પડી કે 90.
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો સર 180 થાય. આ 180. હવે આ બાજુ આવશે એટલે 2x અને આ ઓલી બાજુ 180 માં 90 જાય તો 90 એટલે 45. x બરાબર આપણને મળી ગયા 45. અને આપણે અહીં મૂકવાના તો કે ભાઈ પેલો આ કાટકોણ ત્રિકોણ થયો તમારો. એક 45. આમાં તો કે બે બાજુ સરખી હશે તમારી. એક તો કે ભાઈ 90 ડિગ્રીનો ખૂણો બનતો હશે. ખ્યાલ આવી ગયો? સોરી. હા ના ના. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? 5 નો ગાળો. પછી આમાં 9 નો ગાળો. 5 9. હવે શું શ્રેણીમાં આગળ એક કે બે અક્ષર સાહેબ ખાલી જગ્યા આવતી હોય તો પાછળનું ચેક કરવાનું. અહીંયા જોઈએ 46 થી 67 એટલે 17 ને 4 21. 21 નો ગાળો બે આવશે, બે ગાળા આવશે. અહીંયા 21 આવ્યું. 67 થી 92 એટલે 67 ને 3 70, 22 ને 2 3 25. અહીં 25. જો તફાવત અહીંયા 4 નો તફાવત છે. અહીંયા તો કે અહીંયા 2 નો તફાવત છે. અહીંયા 4 નો તફાવત સર. અહીંયા પણ 9 છે. બે એનો મતલબ તો કે આમાંથી 4 બાદ કરી દેવાના. 21 માંથી 4 બાદ કરો એટલે 17. તો અહીંયા તમે તો કે 17 એટલે એનો મતલબ શું થયો? તો કે તમારે 17 46 માંથી બાદ કરવાના. આનો મતલબ એ થયો 29. 46 માંથી 17 બાદ કરીએ એટલે 29 છે. આમાં આપણે 46 માંથી 17 બાદ કરીએ એટલે જવાબ આપણો આવશે 29. ઓપ્શન નંબર બી. જો હવે આ તમારો કયો છે? માહિતીની પર્યાપ્તતા છે. હવે અહીંયા તો કે આ પોલીસમાં નવું વેરિયન્ટ આવ્યું છે. માહિતીની પર્યાપ્તતામાં શું છે કે ભાઈ જવાબ આવે અગત્યનો નથી. જવાબ આવે છે કે નહીં આપણે અહીંયા જોવાનું. મહેશનો જન્મદિવસ ક્યારે હોય છે? વિધાન એ જો તે જાન્યુઆરીમાં 7 તારીખ પહેલા આવે છે. 7 તારીખ એટલે કે એનો મતલબ જાન્યુઆરીની 1 થી 6 માં હોય એટલે વિધાન 1 થી જવાબ ના મળે. વિધાન 1 થી જવાબ મળશે નહીં કેમ કે આપણે જન્મદિવસની તારીખ જોઈએ છે. તેની જન્મ તારીખ 3 ના ગુણાંકમાં છે. તો જન્મ તારીખ એને 3 ના ગુણાંકમાં હોય તો જન્મ તારીખ 3 ના ગુણાંકમાં 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય તો આ બીજાથી પણ તમને જવાબ ન મળે. હવે બેને ભેગા કરીએ તો કે ભાઈ એનો જન્મ 1 થી 6 માં આવે અને 3 ના ગુણાંકમાં તો 3 પણ હોઈ શકે ને 6 પણ હોઈ શકે તો 2 મળે એટલે બેને ભેગા કરો તો તમને 2 તારીખો મળે. એટલે તમે તો કે બંને વિધાનો પૂરતી નથી. બંનેની ભેગા કરો તો તમને જવાબ મળશે નહીં. એના પછી નેક્સ્ટ ક્યુ ના પિતા કોણ છે? આર અને ક્યુ ભાઈઓ છે. હવે જો આ આર અને ક્યુ ભાઈઓ છે. આ બે ભાઈઓ. તો ક્યુ ના પિતા તો આમાં ખબર પડે જ નહીં તો પહેલાથી જવાબ ના મળે. એસ ની પત્ની ક્યુ ની માતા છે. હવે એસ ની પત્ની જે છે આ એસ છે એની કોઈ પત્ની છે એની પત્ની કોઈ છે એ તો કે એ ક્યુ ની માતા છે. આ ક્યુ છે એની તો કે એની માતા છે. આવી રીતના. પણ હવે અહીંયા તો કઈ ક્યુ નું જેન્ડર કે કઈ ન થાય. આપણે તો ક્યુ ના પિતા કોણ છે જોઈએ તો આનાથી ન મળે. હવે બેને ભેગા કરીએ તો અહીંયા ક્યુ નો ભાઈ આ બેને ભાઈઓ બનાવી દઈએ. આ બેને ભાઈઓ બનાવી દઈએ તો હવે એનો મતલબ શું થયો તો કે ભાઈ અહીંયા ક્યુ અને આર બે ભાઈઓ થઈ ગયા. હવે એસ ની પત્ની તો એસ ની જે પત્ની છે એ ક્યુ ની માતા છે તો એનો મતલબ ક્યુ ના પિતા કોણ હોય તો કે એસ હોય. તો બેને ભેગા કરો ને તો તમને જવાબ મળી જાય. બંને વિધાને ભેગા બંને માહિતી જવાબ પૂરતી નથી આવશ્યક છે. બેને ભેગા કરશો તો તમને જવાબ મળી જશે. એના પછી એક સાંકેતિક ભાષામાં 297 એટલે બારી બારણું છત. જો છતનો સંકેત સંખ્યા હશે તો હવે તમારે તો કે અહીંયા જો આને સરખાવવાનું 297 એટલે બારી બારણું આવ્યું. હવે પેલું વિધાન લઈએ 926 એટલે બારણું દિવાલ અને બારી. જો હવે અહીંયા પણ બારણું છે અહીંયા પણ બારી છે અહીંયા પણ બારણું છે અહીંયા પણ બારી છે તો બેમાં કોમન શું છે તો કે 9 અને 2. એનો મતલબ આપણે તો કે આપણે છતનું ન મળે કેમ કે છત તો આમાં કઈ છે જ નહીં. છતનું તમને મળશે નહીં કેમ કે અહીંયા કોમન દિવાલ નીકળે છે. હવે આને આને સરખાવે એટલે પેલા વિધાનથી જવાબ ના મળે. ઉપરના ને નીચેની સરખાવો રસોડું આંગણું ટાંકી. હવે રસોડું આંગણું ટાંકી અહીંયા બારી બારણું છત છે. ત્રણેય બે માં અલગ અલગ છે એટલે આનાથી ન મળે. હવે તો હવે ત્રણેયને ભેગા કરીએ આપણે. ત્રણેયને ભેગા કરીએ તો આ બે માં કોમન શું છે તો કે બારણું અને બારી. બારણું બારીને કાઢીએ તો 2 9 નીકળી જાય. 2 અને 9 તો એનો મતલબ શું થયું દિવાલનો તો કે દિવાલનો 6 દિવાલનો 6 દિવાલ છે એનો 6 મળે. હવે દિવાલનો 6 મળે અને અહીંયા તો કે અહીંયા છતનું કેટલું મળશે તમને તો કે 7 વધ્યા છે. સોરી એટલે પેલા વિધાનથી સાહેબ મળી જાય ને આપણે થોડી ભૂલ કરી છે. આપણે કોનું જોઈએ 9 અને 2 નો સંકેત જોઈએ. છતનો જોઈએ ને પેલા વિધાનથી મળી જાય કેમ કે અહીંયા જો બારણું અને બારી બસ ખબર પડી ગઈ છે. હા બારણું બારણી વહી જાય 9 અને 2 એટલે છત જ રહી આમાં તો છત માટે 7 એટલે પેલા હા માત્ર 1 થી મળી જાય. સોરી એક વિધાન વ થી એક જવાબ આપવા માટે પર્યાપ્ત છે. 1 થી મળી જાય 1 થી તમને આન્સર મળી જશે. તો આવું થાય ભાઈ ક્યારેક ઉતારો. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે જો અહીંયા વિધાન 1 જો આ પ્લોટની પરિમિતિ 100 મીટર હોય તો પરિમિતિ 100 મીટર હોય તો પરિમિતિથી ક્ષેત્રફળ ના મળે. ચારે બાજુનો સરવાળો આનાથી ન મળે. હવે બીજો વિધાન એકલું એવું છે પ્લોટની પહોળાઈ 18 મીટર છે તો એકલી પહોળાઈ હોય તો એ ક્ષેત્રફળ ન મળે. બેને ભેગા કરીએ તો મળે છે. પરિમિતિ અને પહોળાઈને ભેગા કરીએ તો પ્લોટનું ક્ષેત્રફળ મળે. લંબાઈ ગુણ્યા પહોળાઈ આ પરિમિતિ હોય સર. પરિમિતિ હોય એટલે તમે તો કે પહોળાઈ તો તમારી છે એટલે તમને લંબાઈ મળી જાય તો તમને તો કે લંબાઈ ને પહોળાઈ મળે તો ક્ષેત્રફળ મળી જાય. એટલે એનો મતલબ બે વિધાન આવશ્યક છે. બંને વિધાનને ભેગા કરો તો તમને જવાબ મળી જાય. એટલે અહીંયા તમારો તો કે આવશ્યક બંને વિધાનોમાં આપેલી ઉમેદવાર ક ને ચૂંટણીમાં કેટલા મત મળ્યા? હવે જો અહીંયા જો પેલો અ જો અ તમે જો
ઉમેદવાર ક ને કુલ અયોગ્ય મત પૈકી 17% મત મળ્યા, પણ અયોગ્ય મત કેટલા છે? અપાયેલ મત પૈકી, સોરી, તો અપાયેલ મત તો આપ્યા નથી, એટલે તમને તો કઈ જવાબ મળશે નહીં. કુલ 24,000 મતદારો પૈકી 10% મતદારોએ મત કર્યું, તો કે 24,000 મતદાન હતું એમાં 10% મતદાન કર્યું એટલે 2400 મત કર્યું હોય. 2400 મત કર્યું, પણ આમાં તો ક્યાંય આપ્યું જ નથી કને કેટલા મત મળ્યા, એટલે આનાથી પણ ન મળે. બેને ભેગા કરીએ, 24,000 મતદાન, 24,000 લોકોએ મતદાન કર્યું, અપાયેલ મત પૈકી 17%, એટલે કે આના 17% મત છે એ કને મળ્યા, 17% મળ્યા, એટલે કે એનો મતલબ બેને ભેગા કરો ને તો 24,000 ના 17% એ તમને કના મળી જાય, એટલે બે વિધાન આવશ્યક છે, બંને વિધાન આવશ્યક, એટલે અહીંયા ડી જવાબ આવશે. જો ગુણ્યા એટલે ભાગ્યા, માઇનસ એટલે ગુણ્યા, આ મેથેમેટિકલ ઓપરેશન ગાણિતિક પ્રક્રિયાઓનો પ્રશ્ન છે. ચાલ ડાયરેક્ટ મૂકતા જઈએ, 3 માઇનસ એટલે ગુણ્યા, ચાલ ગુણ્યા 15, ભાગાકાર ભાગાકાર એટલે આપણી પાસે છે પ્લસ. બહુ શાંતિથી આવા દાખલા ગણવાનો, ખોટી ઉતાવળ. અહીંયા આવી રીતના ગુણ્યા, ચાલો ગુણાકાર એટલે ભાગાકાર, અહીંયા છે સર ભાગ્યા 8, પ્લસ પ્લસ એટલે આપણી પાસે છે એટલે માઇનસ, પ્લસ જ અહીંયા. બસ હવે તો બોર્ડ નિયમ ઉપયોગ કરો. 15 તેરી 45, 45 માં શાંતિથી સમજવું હોય તો અહીંયા પેલા કાઉન્સનું આપણે કરી શકીએ, અને અહીંયા હજી ભાગાકાર છે 8 માઇનસ 6. ચાલો 45 માં જો 20 ઉમેરી દો 65, પણ અહીંયા કેટલા આવશે 64. આ ભાગાકારમાં છે એટલે હું અહીંયા જવા દઉં સર, માઇનસ 6, 8 8 64, 8 માંથી 6 જાય તો 2, ઓપ્શન નંબર 2. ચાલો ફરી એક ખૂબ મસ્ત, બધી એક્ઝામોમાં આવે છે, થોડું વિચારવાનું થઈ તો જાય જ. કઈ રીતે 51, આમ જવાનું આમ જવાનું, થોડું વિચારીએ 51 કેમ આવ્યું સર? એવું લાગે 6 8 48, 6 8 કેટલા થયા 48, હા 48 માં સર 3 ઉમેરીએ તો 51 થાય છે, તો બસ પકડાઈ ગયું. 15 ચોખ્ખું 60, અને 60 માં 5 ઉમેરીએ તો 65 થાય છે. 20 50 100, 100 માં સર આપણે 20 ઉમેરીએ તો 120. જોવામાં નથી, એટલે 20 50 100. જો લોજિક સિમ્પલી એ લગાડીએ કે ભાઈ સરવાળો તમે 6 8 ને 3 નો કરો તો ક્યારે 51 ન આવે, ત્રણેયનો ગુણાકાર કરો ને તો વધી જાય, તમારે એ જ લોજિક કરવું. ઓપ્શન હવે તો હવે આ તમારો જવાબ એવો કે ભાઈ તમને એવું કીધું, એક વિધાન 69 પરિસ્થિતિ અને 2 લેવાલા યોગ્ય પગલા આપવામાં આવ્યા, વિગતો સાચી ગણે તો પગલા લેવા માટે તાર્કિક રીતે યોગ્ય છે કે નહીં તમારે નક્કી કરવાનું છે. વિધાન વાંચો. કંપની ઝેડ માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી રહી છે, એટલે કે કોઈ એક કંપની છે માર્કેટમાં તો સ્પર્ધા છે એટલે ખોટ થાય છે. હવે પગલા તમારે શું લેવાય? કંપની ઝેડે તેની તમામ વસ્તુઓ પર મોટું વળતર આપવાનું શરૂ કરવું જોઈએ. હવે ભાઈ જો એક તો ખોટ કરે અને એની ઉપર તમે મોટું વળતર આપો તો ખોટ વધી જાય સાહેબ, તો આને સાઈડ આઉટ કરો. કંપની ઝેડે તેના પ્રતિસ્પર્ધીઓની વસ્તુ અને પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ, તો બરાબર છે. બીજું મને ક્યાંક ને ક્યાંક સાચું લાગે, એટલે ફક્ત પગલું 2 લેવું પડે. હવે એક તો આપણે ખોટ કરીને એમાં વધારે ડિસ્કાઉન્ટ આપવા માંડીએ તો આપણે ગોઠવાઈ જાય, આ ન કરે, એટલે પગલું 2 છે એ યોગ્ય છે. કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજાઓ પર ગયા છે, તો ભાઈ સંસ્થાએ નવી નીતિઓ સાહેબ અમલમાં આપી, એને લીધે તો ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા રજાઓ પર, તો તમે શું પગલા લેવો? સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી પરત ખેંચવી, એવું ના થાય. સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરવા જોઈએ, નિલંબિત ન થાય. એમ થોડો એવું કે ભાઈ તે ગયા આ એને વિરોધ કર્યો હતો, પણ સંસ્થાએ તો કે ભાઈ સંસ્થાએ નીતિઓ ઉપર કંઈક અભ્યાસ કરીને એની ઉપર કંઈક સુધારા વધારા કરવા જોઈએ. તો આમ જોવા જોઈએ તો કે બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી. આ બરોબર ઓપ્શન ડી જ આવે, કેમ કે આમાં તો કે ભાઈ સંસ્થાએ એ જે નિયમો એને જે બનાવ્યા છે એની ઉપર કંઈક સુધાર કરવો જોઈએ, અથવા કંઈક મીટિંગ કરીને કંઈ પણ વસ્તુ કંઈ એનો કહેવાય ને હલ કાઢવો જોઈએ. આ એનું પેલું છે. a + b 7 છે, a × b 10 છે, તો a² + b² શું થાય? તો આપણી પાસે એક આ સૂત્ર છે, નિત્યસમ છે, આનો આપણે ઉપયોગ કરીએ તો a² + 2ab + b². સર આપણી પાસે આ સૂત્ર છે. હવે એમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. ચાલો અહીંયા a + b એટલે કે 7, અહીંયા મૂકી શકું સર 7 નો વર્ગ, આ આપણે ગોતવાનો છે a² b², એટલે આને એમનેમ રાખીએ a², b ને આગળ લખું છું ખાલી, બીજું કાંઈ કરતો નથી. 2ab, ab એટલે આપણી પાસે છે 10. ચાલો એટલે અહીંયા આવશે 10, 7 નો વર્ગ 49 બરાબર, અહીંયા 10 2 20, એટલે ડાયરેક્ટ લઈ લઉં છું, તમને લગભગ ખ્યાલ આવી જાય. 10 2 20 -20, બસ આટલી સ્પીડે તમે કરી શકો. a² + b², 49 માંથી 20 બાદ કરો તો 29, ઓપ્શનમાં છે 29 આવી ગયો. બસ બહુ જાજુ મથવાનું નહીં. 30,000 નો 3 વર્ષ, 30,000 નો 3 વર્ષનો 13% વાર્ષિક સાદું વ્યાજ આવે એટલે સીધા 2 0 ઉડાડી દેવાના. સાદું વ્યાજ ગુણાકાર કરી નાખો. 13 તેરી 39, 13 3 ગુણ્યા, આપણે સમજવા માટે આવું લઈએ, અને ગુણ્યા 13, 3 તેરી 9, અને 13 9 117, અને પાછળ કેટલા મીંડા હતા 2, એટલે સર 11,700 બરાબર છે. ડન છે.
કલ્પેશ એક કામ 6 દિવસમાં અને રમેશ તે જ કામ 8 દિવસમાં પૂરું કરે. હવે બંને સાથે મળીને કરે તો કામ કેટલા દિવસ? સર આ એવું છે ને, ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. લસાથી કરી શકો તમારે જેમ તમને અનુકૂળ. ગુણ્યા 8 અને નીચે 6 પ્લસ 8. 6 અઠ્ઠા 48. 48 ના છેદમાં 14 એટલે અડધા કરીએ તો 24 પણ અહીંયા કામનું છે, એ કામનું છે એટલે એનો મતલબ અહીંયા 7 ના છેદમાં 24 આવશે સાહેબ. તો સમય અને કામનો છે આ પ્રશ્ન. અથવા તમે આમે કરી શકો આને કે ભાઈ આ કલ્પેશ છે, અહીંયા રમેશ છે, આ 6 દિવસમાં કરે, આ 8 દિવસમાં. આનો લસા લઈએ એટલે 48 થાય. એમ પણ ટોટલ 48 નું કામ થયું. આ 8 દિવસમાં કરશે, આ 6 દિવસ. બેને તો બેનો સમય 14 લાગશે, 14 સમય લાગશે અને ટોટલ કામ તો કે ટોટલ કામ 48 છે ડિવાઈડ બાય તો કે 14. આ જવાબ તમારો આવશે. એને અડધા કરીએ પણ ઓપ્શનમાં બરાબર એ જ આવશે. હા ડન. ઓપ્શનમાં નથી એટલે ઉપરયુક્ત એક પણ નહીં. હા ઉપરયુક્ત બરાબર છે ને? ઓકે ચાલો. એક સાંકેતિક ભાષામાં ફ્રેન્ચ ને IQHMFG તો જર્મન ને કઈ રીતે? જો શું લોજિક છે? F થી G પ્લસ એ જોજો I ABCD F G H I F I પછી F I પછી J કે નહીં? કેટલા છે? F પછી F પછી તમે G H I આ G H I આવ્યું પ્લસ Q પછી R Q પછી R PQR પ્લસ 3 PQR બરાબર છે. E પછી H તો બરાબર છે. પ્લસ 3 થયા ને? પણ એક જો અલ્ટરનેટ છે. હા અલ્ટરનેટ છે જો. હા Q થી R અહીંયા જો Q થી R M થી N M થી N G થી H આ રીતના આપણે જોઈએ. સીધો જ જવાબ આપણે કરવો છે. પ્લસ 3 માઈનસ. હા એટલે એનો મતલબ પ્લસ 3 બરાબર છે. એવું થાય છે સર? પ્લસ 3 થાય મને એવું લાગ્યું ABCD માં. જો ને તો આપણે ડાયરેક્ટ છે ને બીજા ઉપર જ જઈએ. E થી બીજા એ જશું આપણે, ચોથાએ જશું અને છઠ્ઠાએ જશું. સીધો જવાબ મળ્યો ડાયરેક્ટ શોર્ટકટ થી. -1 કરીએ, E માંથી -1 કરીએ એટલે D વાળો ઓપ્શન એક જ છે ને. પ્લસ 3 ને માઈનસ એવું છે ને, એવું કહી શકીએ ને આપણે. આવું +3 -1 લોજિક છે. આવું છે ને? ઓકે. આવા ગણવા માટે સર ABCD હોય તો ફટ વિદ્યાર્થીઓ 11 વડે વિભાજ્ય. ભાઈ 11 નો નિયમ ખબર છે તમને? 11 ની ચાવી અલ્ટરનેટ તો કે ભાઈ સરવાળો ડિફરન્ટ નો જે છે, ડિફરન્ટ તફાવત સરવાળો કરીને ઈ 0 થવો જોઈએ. 11 એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો જો તફાવત 11 ના ગુણિત હોય અથવા 0 આવે તો એના ગુણિત હોય. 6 ને 1 7 ને 8 15 15 અને 3 એટલે આ 12 આ નો આવે. 6 ને 1 7 ને 5 12 12 માંથી 3 જાય એટલે આ તો કે 9 આવે. આ પણ 9 આવે છે. ચાલો હવે આપણે આ ગુણીએ 6 4 10 ને 11 અને 11 માંથી 3 જાય તો 9 આવે. ડન. ફરી એક વખત 7 ને 6 13 ને 1 14 અને 14 માંથી 3 જાય સર તો 11 એટલે કે આને 0 આવત તો પણ આપણે જવાબ 11 ના ગુણિત 11 ની ચાવી કરવી નીચે પૈકી કયો અવિભાજ્ય નથી? અવિભાજ્ય નથી એટલે જે કોઈના પાડામાં ન આવે અવિભાજ્ય સંખ્યા નથી. જો બાકીના અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય સંખ્યા ગોતવા. 3 એવી હશે કે જે ભગાતી નહીં હોય. 7 ને 7 14 14 ને 6 21 એટલે આ વિભાજ્ય 21 છે. 3 ના પાડામાં આવે સર. 7 દુ 14 14 ને 6 21 બરાબર છે. 7 દુ 14 26 20 અવિભાજ્ય થઈ ને? અવિભાજ્ય 20 છે એટલે અવિભાજ્ય થાય. 3 વડે ભાગી નહીં શકાય એને. જો પહેલેથી એક એક ચાવી છે. એક એક જોઈએ. જો અહીંયા 7 ને 3 10 10 ને 6 16 16 આવ્યા તો 16 સરવાળો 16 થયો ને? તો 16 એટલે કે એનો મતલબ 3 વડે ભાગી ન શકાય. 3 વડે ભાગી ન શકાય. 6 વડે ભગાય નહીં. 2 વડે તો નહીં ભગાય. જો પહેલેથી ચેક કરીએ 2 વડે નહીં ભગાય. નહીં ભાગી શકાય. 4 વડે નહીં ભગાય. ઠીક છે. 8 વડે તો 8 વડે નહીં ભગાય. નહીં ભાગી શકાય. સાહેબ 637 31 દુ 62 એક વધે નહીં. 17 17 1 17 દુ 14 અવિભાજ્ય નથી. 1 થી 10 સુધી તો કોઈ ચાવી નહીં આવે. 11 11 5 55 5 ને 3 8 વધુ નહીં વડે. 12 વડે 12 1 12 50 60 3 વડે 12 થી 36 નહીં આવે. 13 13 5 13 ચોખ્ખું 52 52 ને 8 8 ના 7 15 13 ચોખ્ખું 52 52 અને ઓપ્શન 8 ને 3 11 117 13 નવા 117 થાય ને? 13 વડે ભાગી શકાય. બસ ઓપ્શન એ જ આવે છે. બાકી ભાગી શકાય છે ને? 637 ડિવાઈડ બાય 13 કરો તો કેમ કે આને 1 થી 9 તો ચેક નહીં થાય. 11 થી જ તમારે ચેક કરવી પડશે. 13 ચોખ્ખું 52 52 8 ને 3 11 17 13 નવા 117 ડન છે સર. થઈ ગયું આખું કમ્પ્લીટ. એટલે ઓપ્શન ચાલો 1400 કઈ નહીં. પહેલા આ બાજુ લાવો. ગુણાકારમાં છે. ગુણાકારમાં છે. ભાગાકારમાં આવી એટલે x m નો 1050 ખૂબ સહેલો હતો અને છેદમાં હવે જો અહીંથી થોડો સહેલો દોરો ચાલુ થયો. 105 ડિવાઈડ બાય 40 5 વડે 5 દુ 10 5 1 5 5 દુ 10 5 8 40 21 ડિવાઈડ બાય 28 7 તેરી 7 ચોકો 7 તેરી અને 7 ચોકો 3 ના છેદમાં 4 3 ચતુર્થાંશ એટલે ભાગાકાર ત્રીજો ભાગ સર
પોઈન્ટ સર આ ઓલો છે 0.75 ત્રીજો ભાગ 75 આવી શકે અને 7 અત્યારે કયો ટીક કરવો એવો વિચાર થાય ને આપણે અહીંયા 0 મૂકીએ એટલે 7 ચોક 28 એકનો ત્રીજો ભાગ 0.7 ચોક 4.25 એટલે 0.75 ભાઈ જવાબ આવે પણ 0.7 છે એટલે આમાં ઉપરોક્ત પૈકી કોઈ પણ ન આવી શકે એ પણ થઈ શકે. હા ચોખ્ખો જવાબ એટલે ચોખ્ખો જવાબ છે ને 0.75 ચોખ્ખો જવાબ. હા 0.7 તમે 0.7 તમે ક્યારે લખી શકો સાહેબ કે જ્યારે પૂરું થઈ હતું પૂરું ના થતું હોય તો એટલે અહીંથી ખ્યાલ આવી જાય ને 3/4 ચોથાનો ત્રીજો ભાગ એકનો ત્રીજો ભાગ એટલે 0.75 એમ પણ આપણે ખ્યાલ આવી શકે. એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે એમ અને એનો પુત્ર. ઠીક છે. આજથી 10 વર્ષ પછી એમની ઉંમર તે સમયે તેના પુત્રની ઉંમરના સરેરાશ સમયની ઉંમર કરતા બમણી થશે. પુત્રની હાલની ઉંમર જો હવે અહીંયા જો હાલ પછી. હવે આવા પ્રશ્નો ઉંમર સંબંધિત પ્રશ્નો હંમેશા તો કે આને ઓપ્શન ઉપરથી જ કરવાના. ઓપ્શન ઉપર જોઈએ તો કે અહીંયા તમે જો તો કે પહેલા આપણે ઓપ્શન 8 લઈએ તો પુત્રની હાલની ઉંમર છે 8 લઈએ આપણે. ઠીક છે. હવે જો હાલની ઉંમર કરતા 3 ગણી છે એટલે આની 24 હોય સાહેબ. હા આજથી 10 વર્ષ પછી એટલે આની 34 આની તો કે આની 18 થાય. કેટલી 2 ગણી થાય છે ના નથી થતી. બીજો ઓપ્શન ઉપર 10 લઈએ 10 હવે શું છે 3 ગણી એટલે 30 છે. આજથી 10 વર્ષ પછી એટલે 40 થાય. આ થશે 20 ડબલ થાય છે તો કે આ થાય છે તો એનો મતલબ સીધો 10 જવાબ. ઓપ્શન ઉપરથી તમે આ ગણી શકો. એક વ્યક્તિ એક સાયકલ 14000 માં લઈને 12% ખોટ સાથે વેચે તો સાયકલની વેચાણ કિંમત કેટલી છે કહી દો. 14088 એટલે કેટલા 14088% લઈ લો તોય ચાલે અથવા 14000 માંથી તમે 12% બાદ કરો 14000 ના 10% કેટલા થાય 1400 તો 1% કેટલો થાય છે 1% 140 તો 2% 280 તો 280 એટલે એનો મતલબ તો કે 1680 બાદ કરી દો. આમાંથી 1680 બાદ કરો એટલે તમારો જવાબ આવે 20 તો આવે 14000 માંથી 1000 એટલે 13000 એમાં 800 બીજા 13000 માંથી 700 બાદ કરો તમે એટલે 12000 અને 300 આવે. એમાંથી તો કે એમાંથી તમારે 20 ઉમેરી દેવા એટલે કે 320 12320 આવે. ઓપ્શન એમનો ખ્યાલ આવી જાય કે 1500 આ કાઈ ન કરવું હોય તો 1500 પહેલા 1500 બાદ કરી નાખો. બહુ ઓલું ન કરવા જવાય તો 1400 અંદાજિત લેવાનો ડાયરેક્ટ ન આવડે પરફેક્ટ તો ઓપ્શન તો ખબર પડે. 14000 માંથી હું 1500 કાઢ નાખું તો આપણને ખ્યાલ આવે કે ભાઈ 1500 કાઢ્યા તો 12.5 ની આજુબાજુ કોણ છે આ એક જ છે આ તો બહુ દૂર છે એટલે વિરેશ તેની પાસેના 2 મકાન એક સરખી કિંમત 1995 લાખમાં 1.995 લાખમાં વેચે છે. જો તેને પહેલા મકાનમાં 5% નફો અને બીજામાં તો ભાઈ જો આને કઈ ધ્યાનમાં આ તમને ગુમરાહ કરવા માટે અહીંયા જો પહેલા તો કે નફો છે બીજામાં તો કે ખોટ છે. આ નિયમ યાદ રાખો. આમાં તમે પેલો x + y xy છેદમાં 100 એ કરી શકો પણ એ નથી કરવું. અહીંયા તો ક્યાં સીધું સૂત્ર છે સાહેબ x ² જ્યારે સમય આનો ઉપયોગ છે ને ઘણી જગ્યાએ થાય છે. આનો ઘનફળમાં આપણે ચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ પહોળાઈમાં વધારો ઘટાડો થાય એમાં થાય તો x² એટલે સીધા 5 નો વર્ગ લઈ લો ડિવાઇડ બાય 100 કરી નાખો 25/100 0. હંમેશા આમાં ધ્યાન રાખજો કે સાહેબ આવું જ્યારે વધઘટ થતું હોય ત્યારે હંમેશા ખોટ જ આવે. એક વધે ને ઘટે ત્યારે ખોટ જ આવશે બરોબર ને. સૂત્ર પણ 0.25% તમે લઈ શકો 0.25%. પુસ્તક વાળા એવો છે આપણે શરૂઆતમાં જો ભાઈ આ ઈઝીલી આપણે કર્યો છે. તમારે પહેલા આડી હરોળનો સરવાળો કરવાનો છે. આડીનો સરવાળો કરો એટલે અહીંયા જો પૂછ્યું કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો તો તમારે આનો સરવાળો કરવાનો છે. આ સરવાળો કરો એટલે તમને આન્સર મળી ગયો. હવે આ પ્રશ્ન આપણે લાઈવ માં કર્યો છે એટલું બધું કઈ છે ને સરવાળા તમને આવડે છે તો આમાં તો કે આમાં જાન્યુઆરી આવશે. ઠીક છે. એના પછી સેકન્ડમાં એવું છે કે ભાઈ કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું. વેચાણ એટલે તો કે હવે તમારે આમ સરવાળો કરો ઊભી લાઈનનો સરવાળો છે. ઊભી લાઈનનો સરવાળો કરો એટલે તમને એ જવાબ મળી જશે. એ તમે કરી શકો. હવે તો કે આ એક થોડો ક્વેશ્ચન થોડો ડિફરન્ટ હતો થોડો ડિફિકલ્ટ હતો. ફેબ્રુઆરી એપ્રિલ માં તો પુસ્તક ક્યાં છે એમાં ફેબ્રુઆરી અને એપ્રિલ આનો સરવાળો કરો આ બેનો 222 386 ને 222 એટલે 6 ને 2 8 0 1 608 અને બીજું કયું હતું જાન્યુઆરી માર્ચમાં તો પુસ્તક જાન્યુઆરી અને માર્ચમાં પુસ્તક કયું 345 અને 108 345 ને 108 એટલે 3 453 અને 453. હવે આનો સરવાળો તફાવત તમારે એટલે 155 આવતો હશે. કરાવી લીધું. એના પછી હવે આ જો સિટિંગ એરેન્જમેન્ટમાં એક ક્વેશ્ચન એવો હતો સાહેબ બોલો રોમાં બેઠા આ તો કે અહીંયા તમને વર્તુળાકાર ટેબલ ઉપર વર્તુળાકાર ટેબલ કેન્દ્રાભિમુખ એટલે કે એનો મતલબ મુખ એનો અંદર છે. વર્તુળ આ ટેબલ છે વર્તુળાકાર. અહીંયા તો કે અહીંયા બે પોસિબિલિટી દોરી આપણે. કેટલા લોકો છે તો કે 3 3 6 ને 7 તો આ 1 2 આ 4 આ 2 3 6 અને એક ને અહીંયા બેઠાડી દીધું આ 7 આ 2 આ 4 ઠીક છે આ 6 અને આ 1 7. હવે શરૂઆત કરીએ. P એ S અને T ની વચ્ચે બેઠો છે તો P જે છે એ S અને T ની વચ્ચે તો P આ
આ પી, અહીંયા ટી ને એકમાં આપણે અહીંયા રાખ્યો તો એકમાં T ને અહીંયા રાખીએ, અહીંયા રાખીએ. બે પોસિબિલિટી વચ્ચે છે એટલે આપણે કઈ સાહેબ કહી નાખીએ. યુ એ ક્યુ અને વી ની વચ્ચે બેઠે છે. યુ છે, યુ જે છે એ ક્યુ અને વી ની વચ્ચે બેઠે છે. હાલો આ રીતે કહેવા માંગે યુ છે એ વી અને ક્યુ ની વચ્ચે છે. યુ જો થોડુંક સાઈડમાં રાખ દે પછી ક્યુ એ ટી ની જમણી તરફ બીજા સ્થાને છે. ક્યુ હવે જો અહીંયા આને રેવા દઈએ. હા રેવા દઈએ. અહીંયા જો ક્યુ એ ટી ની જમણી તરફ બીજા સ્થાને, જમણી અંદર કેન્દ્ર તરફ મુખ છે આમ છે એટલે જમણી આ થાય, ટી ની જમણી તરફ બીજા સ્થાને તો 1 અને 2 એટલે એનો મતલબ ક્યુ અહીંયા આવ્યું. હા યુ એ ક્યુ અને વી ની વચ્ચે છે તો ક્યુ અને વી ની વચ્ચે તો વી તો અહીં નો આવે, ક્યુ અને વી ની વચ્ચે તો વી અહીંયા હોય, વી અહીંયા હોય તો યુ અહીંયા આવે. હા થઈ ગયું આના પ્રમાણે. થઈ ગયું. તો બાકી કોણ રહ્યું? તો આને તો આપણે કઈ જરૂર જ નથી, આને હટાવી દો. બાકી કોણ રહ્યું? હાલો પી આવી ગયો, ક્યુ આર આવી ગયો, નહીં આર બાકી છે. પ્રશ્નમાં હું પ્રશ્ન પૂછું નીચે પૈકી વી નું સ્થાન કયું છે? વી નું સ્થાન ક્યાં છે? તો જોતા જઈએ. વી અહીંયા છે, પી ની ડાબી તરફ બીજા સ્થાને, પી ની ડાબી તરફ બીજા સ્થાને 1 અને 2 બરાબર છે. પેલો જવાબ આવે. પેલો જ આવી ગયો. પી અને યુ ની વચ્ચે તો નો આવે. ઠીક છે, પી અને યુ ની વચ્ચે તો 2 આવે. હજી આ યુ ની તરફ ડાબે, યુ ની તરફ ડાબે નો આવે, યુ ની તરફ જમણે છે. તો એનો મતલબ અહીંયા આન્સર તમારો એ આવશે. બીજો છે સાહેબ, આ તો એકમાં જેકપોટ જેવું છે. નીચે નહીં પૈકી ક્યુ વિધાન સાચું છે. એ છે આર અને પી ની વચ્ચે છે. હાલો સર, એ છે આર અને પી નથી. હાલો પેલું છે ક્યુ એ ટી અને આર ની વચ્ચે છે. ક્યુ એ ટી અને આર ની વચ્ચે એ પણ નથી. ક્યુ એ ટી અને આર ની વચ્ચે નથી. એનો બારે ખોટું છે હજી. પી એ ક્યુ ની ડાબી તરફ ત્રીજા ક્રમે, પી એ ક્યુ ની ડાબી તરફ, ક્યુ ની ડાબી તરફ ત્રીજા સ્થાને 1 2 3 બરાબર છે. એટલે એનો મતલબ સીધો આન્સર ઓપ્શન સી. આર નું સ્થાન ક્યુ છે? ક્યુ અને ટી ની વચ્ચે, ક્યુ અને ટી ની વચ્ચે છે. હા બરાબર પેલો જ જવાબ ક્યુ ની વચ્ચે. દોરેલું હશે તો સાચો જવાબ આવશે. હા અંતર, એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 100 મીટર ચાલ્યા બાદ, તો પેલા આપણને ખબર હોવી જોઈએ ઉપર એટલે ઉત્તર, ઉત્તર ઉપર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચાલો આ પેલા ખબર હોવી જોઈએ. હવે દોરીએ છીએ આપણે પણ. એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 100, હાલો આ બાજુ 100 ગયા એટલે આપણે લખી નાખીએ 100 મીટર ચાલ્યા બાદ જમણી બાજુ 75 મીટર એટલે અહીંયા ફરી પાછું આપણે લખીએ 75 ચાલે છે. ત્યારે બાદ ફરીથી તે જમણી તરફ 100 મીટર એટલે ફરી પાછા સર 100 બાજુ 100 મીટર આ બાજુ ચાલે છે, જમણી બાજુ એટલે આ રીતે. અંતે તે ડાબી તરફ, હવે જો અહીંયા ભૂલ કરશો, જમણી આવે ને એટલે ઘડિયાળ ક્લોકવાઇઝ ચાલે, ડાબી તરફ 25 કિલોમીટર. સર ડાબી તરફ 25 મીટર ચાલે છે તો હવે કઈ દિશામાં હશે? ચાલો આમ કઈ દિશા આવે? આમ એટલે પૂર્વ. જવાબ આવશે 87 માં પૂર્વ દિશા. આ તમને દોરતા અને ખબર હોવી જોઈએ. ડન છે? હવે જો આના સાહેબ શોર્ટમાં કરી શકીએ. હા જો આ મેં ડીપમાં આપણે લીધું. આ ઉત્તર ઠીક છે, નહીં બરાબર જ છે તમારું, પણ એકદમ હજી પણ શોર્ટમાં વિદ્યાર્થીઓને. ઉત્તર પછી જમણી બાજુ આવો એટલે શું આવે? પૂર્વ. એની જમણી બાજુ શું આવે? દક્ષિણ. એની જમણી બાજુ આવે પશ્ચિમ. આ જમણી બાજુ. શરૂઆત કરીએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં, ઉત્તરમાં 100 મીટર ચાલ્યું, પછી તો કે પછી જમણી તરફ વળીને 75 મીટર એટલે 75 મીટર અહીંયા ચાલ્યો, ત્યારબાદ જમણી વળીને 100 મીટર અહીંયા ચાલ્યો, આમ જો. પછી તો કે અંતે ડાબી વળીને 25 મીટર અહીંયા ચાલ્યો. બરોબર છે. હવે તો કે ઉત્તર દક્ષિણના ઉડાડી નાખો, ઉડી ગયા. રહ્યું કયું? તો કે રહ્યું પૂર્વ. પૂર્વ જવાબ, સીધો જવાબ. આમ પણ તમે ગણી શકો, ઓલો કોન્સેપ્ટ સાથે તમે ગણી શકો. તો આ પણ તમે કરી શકો. એના પછી તો કે હવે આ તમારું કોડિંગ ડીકોડિંગ છે. આ ચેપ્ટર છે તમારું કોડિંગ ડીકોડિંગ. શું છે આમાં? અને ઇઝીલી સોલ્વ કરવાનો વસ્તુ શું છે? ઓપ્શન આમાં મૂકી દેવાની તોય જવાબ મળી જાય. ઓપ્શન એક મૂકી દો ને સાહેબ તોય જવાબ મળે. તમને ડાયરેક્ટ નજર આવે તો એ કરો. હવે જો ઓપ્શન તમે મૂકી દો તો માની લો કે અહીંયા સી મૂકીએ આપણે. એ સી આવું થયું. હા હવે અહીંયા સી મૂકીએ, અહીંયા સી મૂકી દઈએ, અહીંયા બી મૂકીએ, અહીંયા સી મૂકીએ, અહીંયા એ મૂકીએ, અહીંયા એ મૂકીએ. તો જો એસીસી, બીબી, સીએ તો કઈ લોજિક સાહેબ લાગતું નથી. ઠીક છે, કઈ પણ લોજિક નથી. આ ઓપ્શન નહીં આવે. ઠીક છે. હવે તો હવે આપણે જોઈએ બીજો ઓપ્શન. અહીંયા બી મૂકો, અહીંયા તો કે અહીંયા સી મૂકો, પાછો સી ને એક વખત એ બી સી આવું બન્યું. અત્યારે આપણી પાસે એ બી સી સર, અને પછી બન્યું છે એ બી સી થઈ ગયું, પછી સી એ બી બી એક આવું બન્યું. પેલા આપણે બી મૂક્યો, આપણે બી મૂકેલો છે એટલે એ બી સી બન્યું, અને પછી સી મૂક્યો એટલે સી એ બી બી, પછી આપણે મૂક્યો છે સી એ બી. ભાગ પાડીને પણ કરી શકીએ કુલ ગણીને સી એ બી. હવે આપણે પહોંચ્યા અહીંયા એટલે કે સી એ બી બી, અને છેલ્લે આપણે મૂક્યો છે એ. આમાં કઈ બંધ બેસે? આમાં કઈ બનતું? આમાં કઈ બંધ બેસે સર? નહીં, આમાં કઈ છે નહીં. હવે તો હજી ઓપ્શન આપણે
પેલા બે ઓપ્શન ન થાવ. પેલા તો આપણે અત્યારે લોપ કરીએ. બીજી એક રીતે છે ને કરવાની. અહીંયા બી કરીએ, અહીંયા સી, અહીંયા સી, અહીંયા સી, અહીંયા સી, એ બી સી, સી એ બી બી. તો એમાં લોજિક નથી સાહેબ. કઈ ઓપ્શન લાગે છે કે ભાઈ આ જ આવે. ચેક કરીએ એમાં જોઈએ. જો અને એક બીજી રીત છે કુલ ઓપ્શનમાં તમે અટવાઈ જાવ તો હું કરું, પેલા કુલ ગણી લેવા. 2 4 6 2 8 2 10 2 12 2 14 2 16 2 18 છે. 18 6 ના 3 ભાગ પડે, 3 ભાગ 3 ના 6 ભાગ પડે, 5 5 ના 4 કરો જો 20 હોય તો. હા 18 છે. અને 4 ના 5 કરો, આવું કરો. 18 છે તો 3 3 ના કરીએ, 3 કરીએ આપણે તો અહીંયા આ 3 3 ના ટુકડા કરીએ. હાલો સર ને ઓલું મૂકી આવે ચેક કરીએ. એ અને હું એ મૂકું છું એટલે એ એ સી આ એક ભાગ. હવે બીજો નીચે જ લખું છું. હવે આમાં કોણ છે સી. સી પણ આમાં 3 3 નો ભાગ નથી સાહેબ. આ જવાબ આ જ આવે પણ 3 3 નથી. 6 6 ભાગ હશે તો એ બી સી છે, ડબલ એ ડબલ બી ડબલ સી આ રીતના છે. 6 6 ના 3 ટુકડા છે. હા એ એ સી, સી બી એ બી 88. 6 6 ના 3 ટુકડા હોય શકે. એબીસી આવી રીતના છે, ડબલ એ ડબલ બી ડબલ સી આવી રીતના છે, ટ્રિપલ એ ઠીક છે, ટ્રિપલ બી ટ્રિપલ સી. આ લોજિક થી કામ કરે છે. હા બી ઓપ્શન આવી શકે ને સર. તો બી આવશે. બી આવશે તો ડી નહીં. બરાબર બી આવશે. 6 ટુકડા બને ને 6 ના 3 અથવા 3 ના બી આવશે. બી આવશે. બી ઓપ્શન તમે એ પ્રમાણે મૂકીને જોશો પેટર્ન બનતી હશે. એક ચોખ્ખી પેટર્ન બનવી જોઈએ. મીના તરફ જોઈ ઈલાએ કહ્યું કે તે મારા ભાઈ નહીં. હવે જો મીના તરફ જોઈને ઈલાએ કીધું. ઈલાએ શું કીધું? ઈલાએ તો ઈલા કે તે મારા ભાઈ નહીં, એટલે કે ઈલાના ભાઈ નહીં, એકમાત્ર બહેનની પુત્રી છે. ભાઈની એકમાત્ર બહેન એટલે ઈલા પોતે જ થઈ. એની પુત્રી છે. એની પુત્રી છે. કોણ? તો કે એની પુત્રી મીના. તો મીના ઈલાની કોણ છે? તો મીના જે છે એ ઈલાની કોણ છે? મીના ઈલાને શું થાય? તો મીના ઈલાની પુત્રી. મીના ઈલાની પુત્રી. સરસ ક્વેશ્ચન. આવા સીસી સિરીઝમાં હમણાં ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે. 1991 નું કેલેન્ડર નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર સમાન હશે? તો 1991 છે તો 1991 લીપ યર છે. 4 વડે ભંગાય તો કે નહીં. તો શેષ કેટલી વધશે? 1. શેષ ગણતા જાવ ને પછી તો કે જ્યાં ભંગાય ત્યાં તમારો જવાબ. 1991 પછી 1992 લીપ યર છે. ચોકે 16 3 39 4 નવા 36 3 વધે 32 બરાબર છે. લીપ યર છે. 2 પછી તો કે પછી 1 કરો, પછી તો કે પછી પાછી 1 કરો, એમ શેષ વડે ગણતા જાઓ. છેલ્લે શેષ જ્યાં તો કે 7 વડે ભંગાય એ તમારો તો કે કેલેન્ડર રિપીટ કેટલા વર્ષ પછી આવશે? તો કે આ વસ્તુ આવશે 11 વર્ષ પછી. 11 વર્ષ એટલે તો કે 2002 2001 તો ન આવે. બીજું આમે ખબર પડે કે ભાઈ લીપ યર ક્યારે આવે. ડાયરેક્ટ સીધું આ ક્વેશ્ચન નહીં. એમ અને બે પાત્રો છે, ભરવામાં આવે છે. પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 40%. હવે દૂધનું પ્રમાણ છે દૂધ અને બીજું શું છે? પાણી. દૂધ અને પાણી અહીંયા પણ છે, દૂધ અને પાણી અહીંયા પણ છે. ઠીક છે. હવે અહીંયા દૂધ 20% છે તો એનો મતલબ 80% હોય. અહીંયા તો કે અહીંયા દૂધ 25% છે તો 75% પાણી. તો એમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો છે? પાણીનો ગુણોત્તર એટલે આ 80/75. 80/75. 16 5 80 અને 15 5. હા કે ના? તમને સમજાય એટલે હું આ બધું લખું. બાકી ડાયરેક્ટ કઈ 5 5 સોરી કટ તો જવાબ આવે 16/15. 16 5 15 5 16 જેમ 15. આ રહ્યો ઓપ્શન નંબર સી. ડન છે. 3 સંખ્યાઓનો સરવાળો 98. 3 સંખ્યા એ બી અને સી. સર 3 સંખ્યા છે. પ્રથમ બે સંખ્યા એટલે અહીંયા આવશે 2/3. પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર 2/3. બીજી અને ત્રીજી. હવે બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર એટલે કે 5/8 આ રીતે આવશે. તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો બસ થોડો ખ્યાલ આવી જાય. 5 તેરી 15. આ તગડો અહીંયા મૂકી શકાય, આ 5 અહીંયા મૂકી શકાય. બરોબર ને સર? 5 તેરી 15. તો એવી રીતે અહીંયા પણ 5 દો 10 અને 8 તેરી 24. ચાલો તો આપણને શું પૂછ્યું છે? ત્રીજી સંખ્યા કઈ હશે? બસ હવે આ તો કે ભાઈ ix વાળી સંખ્યા છે. ix આનો સરવાળો કરો. 15 ને 10 25 49 x બરાબર 98 આવશે. આ 49x બરાબર તો કે 98. તો x બરાબર કેટલા આવશે? તો કે x બરાબર 98 ડિવાઈડ બાય તો કે 98 ડિવાઈડ બાય 49. x ની વેલ્યુ મળી કેટલી? 2. બીજી સંખ્યા કીધી તો બીજી તો કે બીજીમાં તમે x બરાબર કેટલા 2 મૂકી દો. 15 દુ 30. 30 તો 30 તો નથી એટલે એક પણ નહીં. ક્યારેક એવો પણ ઓપ્શન આવી શકે. આ ખાસ એક પાસાને 2 વાર ફેંકતા આવેલા પરિણામોની સંખ્યા 9 આવે તેની સંભાવના કેટલી? પાસા ભાઈ બહુ પાસાવાળો અગત્યનો છે. સંભાવનાના ક્વેશ્ચન ઘણા છે. તો પેલી લાઈન એક વાળી લાઈનમાં તો કે 1 થી 6 7 થઈ. બે પાસા છે અહીંયા. જો પાસો એક કુલ પરિણામ 36 આવશે. કુલ પરિણામ 36. હવે એમાં કોણ કોણ આવે? સર તો કે 2 વાળી લાઈનમાં 6 લગીનો સરવાળો 9 આવવો જોઈએ. લાઈન આવશે સર 3 અને 6. 4 વાળી લાઈનમાં સર 4 અને 5. 5 વાળી લાઈનમાં સર 5 અને 4.
અને 6 વાળી લાઈનમાં 6 અને 3 બસ આ 4 વસ્તુ આવી શકે. આ 4 2 પાસા 4 ના છેદમાં સર 36, 4 9 36, 1 ના છેદમાં 9. આ ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં સંભાવના તમને જોવા મળે. 100 કિમી કલાકની ઝડપે જતી ટ્રેન 75 કિમી પછી 3 મિનિટ માટે રોકાય તો કુલ 600 કિલોમીટર અંતર કાપતા તેને કેટલો સમય લાગે? પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. તમે જો 100 કિલોમીટર જાય 75 કિલોમીટર પછી તો 75 કિલોમીટર જાય તો 3 મિનિટનો બ્રેક લે, પછી પાછી 75 હાલે, પછી પાછો 3 મિનિટનો બ્રેક લે, પછી પાછી 75 કિલોમીટર હાલે, પાછો 3 મિનિટનો બ્રેક લે, પાછી 75 કિલોમીટર હાલે તો 3 મિનિટનો બ્રેક લે. તો આવું જો આ બે ને કરશો એટલે 150 થઈ ગયું, આ બે ને કરશો એટલે 150 થઈ ગયું. તો એમ 4 વાર તમે કરશો એટલે તમારા કેટલા 600 તો પૂરા થઈ જશે, 600 કિલોમીટર. તો ટૂંકમાં તો કે એ ટોટલ કેટલી 6 કલાક જ લાગે. હા ભાઈ આ 6 કલાક મને ખબર છે કે 6 કલાક જ લાગે. ને ટોટલ અંતરાલ કેટલા આવશે તો કે 4 ને 4 આવજો. આ બે અંતરાલ થયા 300 માં, તો આવા 4 ને 4 કેટલા 8 અંતરાલ આવશે. ને વચ્ચે 3 મિનિટનો તો કે બ્રેક લે એટલે કે 8 માંથી એક અંતરાલ છે બાદ થશે એટલે 7 અંતરાલ તમારા આવે. કેમ કે બે બાજુના ગણાય નહીં, તો 7 તેરી 21 મિનિટ વધારાની, 21 મિનિટ વધારાની. એક ટ્રક 550 મીટરની ગતિએ ઝડપી કરે છે જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિલોમીટર અંતર કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો? હવે જો આ 550 મીટરની ઝડપે કરે તો એનો મતલબ આને મીટરને તમારે મિનિટમાં તો કે કિલોમીટરમાં ફેરવવા પડે. એ કરો પછી બસ 45 મિનિટમાં 33 કિલોમીટર. હવે આ કિલોમીટરમાં છે સાહેબ, અહીંયા મીટરમાં છે. હા બે અલગ. તો તમારે મીટર કિલોમીટરમાં આ જે કિલોમીટર છે એને તો કે એને મીટરમાં ફેરવવા પડશે. તો 33 ડિવાઈડ બાય તો કે મીટરમાં ફેરવશો એટલે તમારે તો કઈ ને કઈ 1000 નીચે લેવા પડશે. પોઈન્ટમાં તમારે ગણતરી કરીને પછી તો કે પછી ગુણોત્તર લેવો પડશે. એટલે થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. આનો આન્સર છે આપણે કહી દઈએ, પણ આની ગણતરી કેલ્ક્યુલેશન તમારે દેવાની છે કે કેટલી શું આવે આન્સર. એ તો આન્સર આપણે પેન્ડિંગ રાખીએ, કોમેન્ટમાં તમારે કહેવાનું છે. લસા હવે આમાં નહીં કહેતા સાહેબ લસા કાઢતા નથી. લસા તો આવડો જો, લસા ગુસ્સા તો આવશે જ. કોન્સ્ટેબલ હોય, સીસી હોય, કોઈ પણ એક્ઝામ. લસાનો એક નિયમ તમને કહી દઉં કે બધાયના પાડામાં જે મોટી સંખ્યા હોય, અત્યારે સાહેબ 36 ને 21 હમણાં બે સંખ્યાઓ તો ફટ થઈ જાય, તો આમાં રિસ્ક ન લેવાય સર. આ રીતે આપણે ગણી લેવાય. મારી દ્રષ્ટિકોણથી આ રીતે આપણે ગણી લઈશું. જેથી કોન્સેપ્ટ થોડો આપણે કહેવાય ને કે જૂની જાણીતી રીત. ચાલો પેલા બે ના પાડામાં લઈએ. 2 6 12, 8 2 16, 21 બે ના પાડામાં નો આવે એટલે એમ નામ, અને 18 2 36. ફરી એક વખત બે નો પાડો લઈએ. 2 13, 4 2 નો આવે અને અહીંયા 9 2. ચાલો હજી બે વડે લો, હજી બે વડે લઈએ અથવા 4 વડે ડાયરેક્ટ થઈ જાય, પણ આપણે બે લઈએ. ચાલો 3 એમ નામ, 2 2 4, 21 હજી એમ નામ, 9 એમ. ચાલો હજી એક છેલ્લી વખત બે લઈ લઈએ. 3 જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી હાલ્યું જવાનું છે. અને 9 આ 9 અને 3 ને જોઈને મને ખબર પડી કે હવે 3 આરે હાલે સર. એટલે હવે 3 1 3 બે જગ્યાએ એક થયા, હજી આપણે કરવાના 3 7 અને 3 13. હજી એક વખત 3 લેશું સર. 1 1 અહીંયા 7 એમ નામ અને 1, અને હવે ખબર પડી કે 7. બસ આ બધાનો ગુણાકાર કરી નાખો. 2 2 4 2 8 2 16 48 48 144 એટલે 15 7 105 1050 એમાંથી 42 બાદ કરી નાખો એટલે 1008. પરફેક્ટ તમે બોલી લે. ગુણાકાર સાદો હતો કરી લેવો. બે સિક્કા ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ આવે તેની સંભાવના. જો બે સિક્કા ઉછાળો તમે તો બે હેડ આવે, કા સાહેબ બે ટેલ આવે, કા એક હેડ ટેલ આવે અથવા ટેલ એ છે. હવે અહીંયા તો પૂછ્યું શું, ઓછામાં ઓછી એક છાપ એટલે બે હોય તો હાલે. એટલે આઈ ચાલે, આઈ ચાલે, આઈ ચાલે. આ ટેલ તો નહીં આવે, એ નહીં આવે. એટલે 3 ના છેદમાં ટોટલ પરિણામ કેટલા છે? એટલે ટોટલ પરિણામ 4 ડન. 4 માંથી 3 આવી શકે એટલે સંભાવના એ 3 ના છેદમાં 4 ડન. 52 પાનામાંથી 4 પાના ખેંચવામાં આવે, ચારે એકા હોય છે. તો આ પાછી પસંદગી આવી. પસંદગી એટલે સી આવે. સી એટલે કે 52 પત્તા, એમાંથી 4 લેવામાં આવે. 52C4 એટલે એનો મતલબ શું થયો સાહેબ કે 52 ને 4 વખત પાછળ લઈ જવાના. 52 × 51 × 50 × 49. નીચે તો કે 4 ને 1 સુધી લઈ જવાના. 4 × 3 × 2 × 1. હવે તો હવે છેદ ઉડાડો. 13 ચોકુ 52, 17 તેરી 51. હા 17 તેરી 51, 17 તેરી 51. ઠીક છે. 25 દુ 50. હવે તો હવે કરો ગુણાકાર. 13 × 17 × 25 અને છેલ્લે કોણ છે સર? 49. હવે જોઉં તો કે 9 5 45, 5 7 35, 5 તેરી 15 એટલે કે 1 5 આવે. પણ એવું તો નહીં, બધામાં છે ગુણાકાર કરવો પડશે. સૌથી લેન્ધી ક્વેશ્ચન છે. હવે અહીંયા તમે જો તો કે અહીંયા ઉપર તો એક જ આવશે, ઉપર 3 નો આવે. ઠીક છે. ઉપર 4 નો આવે, 4 પાના ખેંચવામાં આવે તો એનો મતલબ તો કે બે તો ઓપ્શન ના આવે. ગુણાકાર તમે કરશો તો આમાં નહીં મળે. એટલે ગુણાકાર ભાઈ નંબર ડી આવે છે. તમે ગુણાકાર કરશો, થોડું મહેનત માંગી લેવો તો પણ થઈ જાય જો તમને આ નિયમ લેન્ધી ક્વેશ્ચન છે. લેન્ધી ક્વેશ્ચન, સરસ ક્વેશ્ચન છે. 1 2 3 ના પ્રમાણે છે. વર્ગનો સરવાળો 224. ચાલો 3 સંખ્યા અને આ જેમ આવે એટલે ધારી લે 1 1
સર એક ટાઈપના સર ડબલ ક્વેશ્ચન આપ્યા છે. હા, બધા ટોપિક લઈ લીધા સર, બાકી કઈ રાખ્યું. બહુ મસ્ત પેપર હતું. જેને ગણિત એનો વિષય હશે, મેથ રીઝનિંગ ધ્યાન મજા આવી છે. વર્ગો નો સરળ, જો અહીંયા ઉતાવળ કરી જાય. હમણાં હું ભૂલ કરતો, વર્ગો છે એટલે અહીં 1 છે એટલે 1x નો વર્ગ, અહીંયા 2 છે એટલે 2x નો વર્ગ અને પછી પ્લસ 3x નો વર્ગ. વર્ગોનો સરવાળો 224 હોય તો સૌથી મોટી સંખ્યા, તો પેલા આપણે x ગોતવાનો થાય. હાલો x સ્ક્વેર એમનેમ રહેશે, અહીંયા 4x નો સ્ક્વેર અને અહીંયા 9x નો સ્ક્વેર બરાબર 224. કરો બધાનો સરવાળો. 9 ને 4 13 ને 1 15 બરોબર. 13 ને 14 સોરી 9 ને 4 13 13 ને 14 14x નો સ્ક્વેર બરાબર 224. આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જાઓ. x સ્ક્વેર બરાબર 224 ના છેદમાં 14. અડધા અડધા પણ કરી શકાય છે. 14 એકુ 14, 6 ને 2 8 વાશે 84 એટલે કે 14 5 14 84 16 આવશે સર. 16 x સ્ક્વેર બરાબર 16 તો x બરાબર 4 ઉપર. હવે x બરાબર 4 આવે તો સૌથી મોટી સંખ્યા. હા સોરી, સૌથી મોટી સંખ્યા. તો હવે 4 મૂકવા પડશે તો આ જ આવે ને સર, 4 તેરી 12. 4 તેરી 12 આ મોટી છે, ત્રણેયમાં સ્વાભાવિક છે ને મોટી. અને આપણે 3x કીધા તો x ની કિંમત મૂકવાની, ઉતાવળ નહીં કરવાની. 4 તેરી 3 ચોક 12 એટલે જોવાનું ને પછી ઠીક. સહેલો હતો. છેલ્લો ક્વેશ્ચન ભાઈ આજનો, p અને q ની આવક. હવે આ p અને q છે, p ની આવક q કરતા 25% વધારે, q ની 100 હોય તો p ની કેટલી હોય સાહેબ? તો કે 125 હોય. તો q ની આવક p કરતા કેટલા ટકા ઓછી? તો ઘણા બધા એમ કરી દે કે હવે આ તો આનાથી 25% વધારે, તો સાહેબ આ આનાથી 25% ઓછી ને એને 25% ટીક કરી દઈએ. પણ એવું નથી ભાઈ, સમજો. અહીંયા કેટલી ઓછી છે? તો કે 25 ઓછી છે. કોનાથી ઓછી? તો કે p થી ઓછી. તો 125 છેદમાં ગુણ્યા તો કે ગુણ્યા 100. અહીંયા 25 5 125 ને અહીંયા તો કે 20 5 100 એટલે એનો મતલબ 20% ઓછી આવે. અહીંયા તો કે 25% ટીક નહીં કરી દેવાનો. આ ભાઈ જો કોક કરીને આવ્યા છે પણ આવશે 20%, એટલે જવાબ તમારો 20% આવશે. બોલો ભાઈ, આ તમારું PSI નું પેપર નું સોલ્યુશન. સર એક ઓલો ક્વેશ્ચન હતો ચાંદી વાળો, ટૂંકી માહિતી આપી દઈએ. 132 બરાબર 1/20 ગુણ્યા 1/20 ને મિલીમીટરમાં પેલા ગુણ્યા 4 આવશે અને પછી ગુણ્યા છે ને એટલે ભાઈ જો ક્યાંય ને ક્યાંય ઉતાવળમાં આ વસ્તુ થાય એના માટે તો કે ભાઈ આપણે સ્વીકારીએ છીએ. બાકી ખૂબ ઉતાવળમાં માણસ માત્ર ભૂલને પાત્ર છે. હા સર, પણ પેપર ભાઈ લેવલ વાળું છે અને બને ત્યાં સુધી તો કે લાઈવમાં આપણે ક્વેશ્ચન કરવાની કોશિશ કરી છે. ત્યાંય આપણે ક્યાંય ને ક્યાંય થોડું ઉતાવળમાં આ વસ્તુ થાય, પણ અહીંયા પણ આપણે તો કે ભાઈ ફરીથી આપણે પૂરો પ્રયત્ન કર્યો છે કે આ જે પ્રશ્નો છે એ કરાવવામાં આવે. કેમ કે આ પ્રશ્નો છે આવનારા સમયમાં જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં બધા વિદ્યાર્થીઓ માટે સાહેબ અગત્યના છે અને બધી પરીક્ષાઓ માટે પેપર તો કે ભાઈ જો પેપર એકદમ સરસ મજાનું લેવલ વાળું અને પેપર શૂટર ક્યાંય ને ક્યાંય તો એકદમ કહેવાય ને કે મગજ માઇન્ડ લગાવીને પેપર કાઢ્યું છે. આની તો કે આની અસર મેરિટમાં પડશે, આની અસર તો કે ઓલ ઓવર મેરિટમાં પડશે અને આની અસર તો કે ભાઈ ઘણી બધી અસર થશે આવનારા સમયમાં આપણે ખબર પડશે. તો ભાઈ આશા રાખીએ કે પ્રકાશ સર અને મારા દ્વારા જે આ પેપર કરાવ્યું છે એ તમને સમજમાં એવું હશે, સારી રીતે સમજાણું હશે ને આવા જ ફરી સાહેબ સેશન સાથે મળતા રહેશું. ત્યાં સુધી તો કે રજા લેજો. તમને સેશન પસંદ આવ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ આવા ફરી નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લાવજો. ચાલો પ્રકાશ, મળીએ. ચાલો, જય હિન્દ, જય ભારત.